છેલ્લા 1 મહિનામાં મારી ફેસબુક પર 3.5 લાખ લોકોએ ક્લિપ જોઈ. 3.5 લાખ લોકો. મેં ફોન બંધ કરી દીધો. હોટલમાં ખાવા જવું, સાહેબ ફોટો પડાવો. અમદાવાદમાં હું થાકી ગયો, એમ ક્યાંય જઈ ના શકું. મારી આખી પાણીપુરી ખાવાની મજા મરી ગઈ સાલી. મેં કીધું મેં શું ભૂલ કરી. એવામાં આ રજનીભાઈનો એકવાર ફોન આવે છે. તમે જુઓ સાહેબ, મને ખબર નથી આ માણસ કોણ છે, મારે એનાથી કોઈ નિસ્બત બી નથી, પણ દુનિયામાં અમુક લોકોના કારણે આ દુનિયા ચાલે છે. મને કે સાહેબ આવવાનું છે, મારા સમાજનું એક ફંક્શન છે. મેં કીધું ભાઈ શું કરીશ હું? તો કે ના તમે આવજો. હવે હું જવું મફત, હું ક્યાંય પૈસા લેતો નથી, મફત એટલે મફત તો હાલી એવી મજા આવે ને. પછી એમને તરત બીજો સવાલ કર્યો કે હું થોડુંક આયોજન કરું, અને પછી એ માણસ ધ વે ઇઝ ડીલિંગ ઓલ ધ પ્રોસેસ, રોજ ફોટા, રોજ મેલ્સ, અને એટલું સરસ રીતે એણે આયોજન કર્યું. એટલે આ બધી આજે જે કંઈ આપ મારી પાસેથી સારી વાત, એના માટે જવાબદાર રજનીભાઈ છે. આટલું તમે મગજમાં યાદ રાખજો. એકવાર 8મા ધોરણમાં ઘરે આવતો હતો ને, રસ્તામાં બહુ ઝઘડા થયા. મેં ઘરે આવીને મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? મેં કીધું કૂતરું કરડ્યું છે, સાયકલ લાવી આપો. મને કે બેટા આપણે ગરીબ છીએ, સાયકલ બાયકલ ના આવે. મેં કીધું એ સમજ ના પડે, સાયકલ લાવી આપો. એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. એ મારા અભણ બાપે મને શું કહ્યું ખબર છે? સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી સાચી વાત, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, તકલીફ જ નથી ગઈ. પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? નથી સાહેબ. મેં કીધું મારા હાથમાં થોડું છે કે? મને કે બધું તારા હાથમાં છે. માય મધર, માય ફાધર બોથ આર ટોટલી ઇલિટરેટ. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓમાં તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. અને આજે સાહેબ તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે એટલી બધી પુસ્તકો વાંચી છે, અને આજે પણ 100 દંડ મારું છું એટ ધ એજ ઓફ 50. સવારે 100 દંડ મારી નીકળ્યું. જે ઘરમાં 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, બાપુજી દરજી કામ કરતા હોય, સાયકલ ના હોય, 12મા ધોરણમાં આવ્યો, બધાએ સાયન્સ રાખ્યું. કીધું આપણે બી સાયન્સ રાખો, ડોક્ટર થઈ જાઓ, ગરીબી દૂર. મારા બાપુજી કે ભાઈ ટ્યુશન, અરે મેં કીધું દેવું કરીને ભણાવો, ડોક્ટર થઈ જઈશ, બધું સોલ્વ થઈ જશે યાર, શું ટેન્શન કરો. મારા બાપુજી મહિને 200-300 રૂપિયા કમાયા. હું વાત કરું છું તમને 87ની. સાહેબ મેં સાયન્સ રાખ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. Na સોડિયમ, K પોટેશિયમ, NH for H, હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્યુપ્રસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરેટ, MnO4 પરમેંગેનેટ, ClO3 ક્લોરેટ, બધું ગોખી માર્યું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા, બધું મોઢે. પ્રિલિમની એક્ઝામ આવી. બાપુ પ્રિલિમની એક્ઝામ આપવા ગયા. 450 માર્ક્સના પેપર, બધાથી 36 માર્ક આવ્યા. મારા સાહેબ કે સાલા તારા બાપાના પૈસા બગાડે. મેં તમે ચિંતા મત કરો. 12માનું રિઝલ્ટ આવ્યું. બધાને આવી રીતે બેસાડ્યા. બધાના રિઝલ્ટ બોલે. મારો ફ્રેન્ડ બેઠો સુધીર અહીંયા, એ તો ડોક્ટર થઈ ગયો સાલો. એ બી મારી હાથે નપાસ થયેલો પાછો. તો પાછળથી પતલી ગલી પકડીને ડોક્ટર થઈ ગયો. બધાને 84, 90, 95 મારું રિઝલ્ટ આવ્યું. ઊંધું મૂકી દીધું. મેં તો પહેલો નંબર લાગે સ્કૂલમાં, બધું આવડે. તો રિઝલ્ટ ખોલ્યું 52%. અલા કીધું પાસ તો થઈ ગયો. હું ઘરે આવ્યો, મારા બાપુજી ચોકઠું જઈને સમજી ગયા. મને કે પાસ થઈ ગયો? મેં તું બચી ગયા. મેં તો હોવ. મને કે હેડ કચોરી ખવડાવું. મેં તો આ ધુલાઈ થવાની છે આપણી. મારા બાપુજી મને એક શબ્દ કહ્યો નથી. બહુ લાંબી પ્રોસેસ છે, પણ મારે તમને બહુ મહત્વની વાત કરવાની છે. 12મા ધોરણમાં ટકા આવ્યા નહીં એટલે BSc કરવું પડ્યું. BSc ગમે નહીં પણ કરવું પડે, કોલેજ તો થવું પડે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years. 12મા ધોરણમાં ટકા આવ્યા નહીં એટલે હું દિવસે BSc કરું અને રાત્રે એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરું 3 વર્ષ. આજે મારી પોતાની મસ્ત હોટલ છે, ટોપ એકદમ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. વાત શું છે, હું અહીંયા મારી બડાસ મારવા નથી, જો મેં કેવી ધાડ મારી, પણ જસ્ટ આઈ વોન્ટ ટુ શેર માય પ્રોસેસ. અને એટલી જબરજસ્ત રિસ્પોન્સ લોકોનો મળ્યો. અને પછી મને એમ થયું કે અરે વાહ, આ જ જીવન જીવો. જિંદગી શું છે ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા.
કેમ જન્મ્યા ખબર નથી, કેમ મરી ગયા ખબર નથી, બાળકો કેમ પેદા થઈ ગયા ખબર નથી, શું ધંધો કરવો તો શું કરીએ કશું ખબર નથી. આપણે પેલા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ કે અમને અંગ્રેજી શીખવાડો, પણ આપણને સ્પેલિંગના અર્થ તો ખબર જ નથી. અને પછી જ્યારે આપણે બાઇક લઈને જઈએ અને પડી જઈએ એટલે એમ કહીએ કે ડેમેજ થઈ ગયો. એટલે ડેમેજ ના કહેવાય, ઇન્જરી કહેવાય એને. આવું ઇંગ્લિશ બોલે. જીવન, જન્મ, મરણ, પ્રેમ, સેક્સ કશું ખબર નથી અને બધું જોઈએ. કેવી રીતે આવે? અને એટલે આટલા પુસ્તકો વાંચ્યા પછી મને હમણાં આઈઆઈએમમાં બોલાવ્યો, જે અમદાવાદની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. હું તો હસતો તો બેઠો, મારી વાઈફને કીધું ચાલો આઈઆઈએમમાં આપણને બોલા જબરું કહેવાય. હાલું મને હાલા ગોડા લાગે છે મારા જેવા. સવાલ શું છે? તમે લોકો જે વાત સાંભળવા આવ્યા છે બહુ સરસ રીતે હું તમને કરવાનો છું. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જિંદગી એટલી સરસ છે, પણ સાલા આપણે ભિખારીઓ છીએ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે અંદર જઈને માગે. વી ઓલ આર બેગર્સ. ભિખારી જ છીએ આપણે. અને એટલે રોજ સવારથી આપણને ફરિયાદો થાય કે ભગવાન કેમ આમ કર્યું, ભગવાન કેમ આમ કર્યું. તમે જ્યારે એમ કહો છો ને કે ભગવાન કેમ આમ કર્યું, ત્યારે ભગવાન કહે છે જખ મારવા. તમને સંભળાતું નથી? મને સંભળાય છે. ઈશ્વરે આપણો જન્મ બહુ સરસ કામ માટે પરફેક્ટ ધીસ હોલ સિસ્ટમના એક પાર્ટ રૂપે આપણને મોકલ્યા છે, પણ આપણે આપણો ભાગ ભજવતા નથી એટલે આખી સિસ્ટમ બગડી ગઈ છે. અને કોઈ નથી ભજવતું એટલે આખી સિસ્ટમનો સત્યાનાશ થઈ ગયો. જિંદગી અદ્ભુત છે, કશું જ આપણને કહીએ ધ્યેય ઊંચો રાખો, એટલે મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. હાલા હારું આવું શીખવાડ્યો, ધ્યેય ઊંચો રાખો એટલે 100% લાવવા 52 આવ્યા, બોલો શું કરું? આપણને કહે છે પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાનો. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા. છોકરા છોકરીઓને કે સેક્સની વાતો નહીં કરવાની, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં ભાઈ. તમે શું સમજાવો છો? પહેલા શરીર, પછી મન, પહેલા તન, પછી મન અને પછી આત્મા. સેક્સ તો પહેલું જ આવે. કશું જ નાનપણથી બધું જ ખોટું શીખવાડ્યું છે, એટલે બધા દિવેલ પીધેલા ફરે. કોઈ તમારા બધાના આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી, જ્યાં જેલમાંથી છૂટ્યા હોય ને, કરોડપતિ હોય કે રોડપતિ હોય, પૂજારી હોય કે ભિખારી હોય, ડોક્ટર હોય કે કમ્પાઉન્ડર હોય, બેહી જા. પેલો રિક્ષાવાળો જુઓ ને તો બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય તો આવત શું કરવા? તને ખબર મને શું થાય છે? કશું ખબર. બધું ખાલી ખાલી અને જિંદગી પૂરી થઈ જાય. પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, 300 ધર્મ અને 3000 સંપ્રદાય પથ્થર ઠોકી નાખી, આપણી પથારી ફેરવી નાખી. હું ક્યાં જઉં? કયા ભગવાનને પૂજું? 50 ડિગ્રી કોણે કરી? બોલાવો એને નીચે, બોલાવો. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલો દુઃખી થવાનો સવાલ જ નથી. 12માં 52% ના આવ્યો તો અહીંયા આવ્યો હોત, બોલો હારું થયું ને જે થયું. ડોક્ટર બન્યો હોત તો ચાલુ જ હોત બાબુ. આપણને બધું જ ખોટું શીખવાડ્યું જન્મતાની સાથે છે. તમને ખબર છે આપણે આ બધા દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ? કંઈ બી થાય મારી સાથે ભગવાન આવું કેમ કરે છે? એટલે બધા હાથે આવું જ કરે છે, તારી હાથે નથી કર્યું. બધાને એમ લાગે છે કે ભગવાન સૌથી વધારે મારી હાથે ખોટું કરે છે. તકલીફ શું છે? આ દુનિયામાં સૌથી વધુ અપાય છે શિખામણો અને સૌથી ઓછી લેવાય છે શિખામણો. કે આપવા વાળો એમ જ સમજે કે આ બીજા માટે છે, મારા માટે નથી. એક બાળક જ્યારે જન્મે છે ને, જ્યારે માના પેટમાંથી પહેલી વાર બહાર આવે ને ત્યારે રડે છે. અને જો ના રડે ને તો ચૂટલા ભરે. હે બોબડું છે, રોડા. પછી રોવે એટલે કે રડે છે એને ચૂપ કરો એટલે મોઢામાં બાટલી ફચ્ચ દઈને. એટલે પેલું છોકરું વળી પાછું થોડું રડે, વળી પાછું થોડું રડે એટલે હવા મૂછાળે. એટલે પેલું કે આ આપણને નાનપણમાં રડવા નથી દીધા ને, એટલે મોટાથી આખી જિંદગી રડીએ છીએ આપણે. આ સીધું લોજિક છે, બીજું કશું નથી. એક મજૂરનું છોકરું 2 કલાક દૂધ પાણી વગર રેત પર પડ્યું હોય ને સાહેબ, એ એમને રોઈ રોઈને ચૂપ થઈ જાય. એને કદી હાર્ટ એટેક આવે નહીં. આપણે કે 24 વર્ષે શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયો.
આપણને ખબર જ નથી. બાળક થોડું મોટું થાય છે એટલે સ્કૂલમાં મોકલી એટલે દફતર ને વોટર બેગ ને તમે જુઓ આપણને ડફોળ બનાવવાના અને આપણે દિવેલ પીધેલા ફરી એની જે પ્રોસેસ ચાલે છે ને તમને ખબર જ નથી. સ્કૂલ જાય છે એટલે પેલું છોકરું દફતર બફતર બધું લઈને જેવું સ્કૂલમાં જાય ને પહેલા દિવસે જ જાય પછી બીજા દિવસે નથી જતું. નહીં જવું એટલે પપ્પા અમે કે ચાલ પકડીને સ્કૂલના દરવાજા પાસે એટલે પેલો દરવાજો પકડે નથી જવું. એ કેમ નથી જવું કહે છે ખબર છે? કેમ કે અંદર 10,000નો ડોબા જેવો શિક્ષક બેઠો છે એ મને ભણાઈ શકે નહીં. આ બીજી ભૂલ. 1 લાખ રૂપિયા પગાર વાળો શિક્ષક પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવો જોઈએ સાહેબ. પીપી છીછી કરતા છોકરાઓ પેલા બેન કે જતો રહે ઘેર. 50 બાળકોને 10,000 રૂપિયાનો કે 15,000નો શિક્ષક ભણાઈ શકે? ચાલુ આપણે 2 નોટો નથી સાચવી શકતા. પેલો 50 બાળકોને કેવી રીતે સાચવે? અને એને 1 લાખ રૂપિયાની લોન લેવી હોય તો સાહેબ કેટલા ધક્કા ખાવા પડે. આ પાયાની બીજી ભૂલ. એટલે એક કાચામાં કાચો શિક્ષક જીવનના પહેલા જ પગથિયે મળે છે અને 7મા ધોરણ સુધી ડબ્બો એમને એમ ચડાવી દેવાનો ઉપર. 8મામાં આવે શું છે એટલે કઈ આવડતું તો છે નહીં તને. એટલે પેલો 8મા વાળો શિક્ષક બી ગાળો થઈ જાય છે કે આ ક્યાંથી નોટો આવી બધી. અને કોલેજમાં જાય, કોલેજમાં 10 છોકરાઓ 1.5 લાખ પગાર. ચાલું ઊંધું ચાલે. નીચે 1.5 લાખ હોવો જોઈએ અને આ 10,000 વાળા કોલેજમાં હોવા જોઈએ. ઊંધું ચાલે. એટલે પાયામાંથી બધો જ પાયો કાચો. એક બાળક 10 વર્ષની ઉંમર સુધી સાહેબ જે શીખે છે ને જિંદગીમાં કદી શીખતો નથી, કદી નથી શીખતો. અને ત્યાં જ સૌથી ડોબા જેવો શિક્ષક સાલું સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખે, નપુસંગને ફાતડો સમાજ તૈયાર કરે, 3 બટન ખુલ્લા, દેશ માટે કોક કરવું છે, સાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો. આવો સમાજ ખબર જ નથી. સિગરેટ મસાલા પાંસળીઓ દેખાયો પાછી. 3 બટન ખુલ્લા રાખવાના છોકરા જોઈએ છે પણ શરત છે કે બટન એની. આ આપણી બીજી ભૂલ. આ બાળક થોડું મોટું થાય છે. મારો વિષયને હું બિલકુલ ન્યાય આપીને જવાનો છું. એને સ્કૂલમાં પ્રાર્થના માટે બેસા. ચલો પ્રાર્થના, આંખો બંધ. પેલાને આંખો બંધ કરવી નથી એટલે પાછળથી ખટારા જેવો અવાજ. આ આખી જિંદગી પ્રાર્થના ઉપર ભરોસો બેસતો નથી. એટલે ખુલ્લી રાખી ના ભરાય. બંધ રાખો એટલે ના દેખવાનું દેખાય. દેખાય ને? આ ખુલ્લી રાખો તો ભગવાન તો દેખાય. પણ કે આંખો બંધ એટલે આખી જિંદગી મંદિરમાં જાય, મસ્જિદમાં જાય પણ આંખો બંધ કરે ની ધ્યાન જૂતામાં જ હોય. પેલા માતાજી ના જોવે, બાજુમાં કોણ માતાજી ઉભા છે. અલા અરે પ્રાર્થના એટલે પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આંખો બંધ કરી નહીં કરવાની. સરસ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું. કયું ઊંડું અંધારું રોમ જોડે શીખવા જા ચૂલા. આ બાળક થોડું મોટું થાય છે, 5 થી 7માં આવે છે. બેટા સુખનું વિરોધી શું? દુઃખ. અમીરનું વિરોધી પથ્થર ઠોકવાનું ચાલુ. જન્મનું વિરોધી દિવસનું વિરોધી. બેટા સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ કર્યા છે સાહેબ, સૂર્ય ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે, એ તો ત્યાં જ છે. ના જાય એમ. સુખનું વિરોધી શું? દુઃખ. સાહેબ આ વિરોધી નથી. જ્યાં સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય અને જ્યાં દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. આ પૂરક છે. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. ઘોર અંધારી રાત પૂરી થાય ને પછી દિવસ શરૂ થાય અને સવાર મસ્ત પૂરી થાય ત્યારે એક સરસ ઘોર અંધારી રાત શરૂ થાય. આ પૂરક છે, જરૂરી છે. જન્મનું વિરોધી શું? મરણ. ઉલ્લુ બનાવવાના ધંધા. કશું તમને સાચું શીખવાડવાનું નહીં. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન થપ્પા જ મારવાના. આ ખરેખર સાહેબ સાચું કહું, અહીંયા ગામના પ્રતિષ્ઠિતો બેઠા છે. સુરતમાં શું કરવું જોઈએ ખબર છે? બધા નામ કેવા રાખવા જોઈએ? GJ5 22, GJ5 23, GJ5 24, GJ. આ હાલા બબાલો જ પૂરી થઈ જાય બધી. આ તો પાછા કંઈક જ્ઞાતિ
પેટા જ્ઞાતિ. એટલે તાર કામ શું છે? હું ચોખ્ઠું નથી દેખાતો તને? તમને અહેસાસ કરાવે કે તું આ છે. ડિવાઈડ એન્ડ રૂલ. અને છેલ્લે ઠૂંઠા જેવો માણસ એક ખૂણામાં ઊભો છે, એનો પડછાયો બી એની સાથે નથી. જિંદગી પતી જાય, એને ખબર જ નથી હું કેમ પેદા થયો અને હું કેમ મરું છું. 2 વાર 50 લોકો ભેગા થાય, એક લગ્નમાં ને એક મરો ત્યારે. જય શ્રી કૃષ્ણ. બાકી કેમ છો? મજામાં. કોઈ હોય નહીં હો. થિયેટર પર જાઓ, હાથમાં ટિકિટો પૂછે પિક્ચર જોવાય? મેં ના, દાઢી કરાવાય. તાર કામ શું છે ભાઈ? કોઈ મરી ગયું હોય, ખબર રૂમાલ લઈને જઈએ, અમારે ત્યાં રિવાજ છે રૂમાલ લઈને જવા. કોઈ મરી ગયું, મેં તો ના, જન્મવાનું છે. ખાલી ખાલી બધું હો જીવન. સંજય બી હાલ તમારા ઘરે આવે ને, નવી ચાદર અને આપણે ફાટેલી મૂંગ્યા હોઈએ. તમે જોજો તમારા પત્ની કે તમારા હસબન્ડ બહાર જશે ને તો હિરોઈન જેવા નવા કપડા, અપ ટુ ડેટ. અને ઘરમાં તો ચણિયાનો છેડો ખેંચાતો હોય, ગાઉન ફાટેલો હોય, બાપા હોય તો શ્રીલંકાનો નકશો દેખાતો હોય. આ આપણે પતિ પત્નીઓ વચ્ચે સંબંધ કેમ ઓછો થઈ જાય ખબર? આ કારણસર. એટલે બીજાને બતાવવાનું, મન બતાવવાનું. ઘરમાં જ નવા પહેર. મારી ઘરવાળીને કીધું ઘરમાં જ નવા પહેર, તું બહાર શું જોવાનું? જે દિવસે આપણે ઘરમાં નવા કપડા પહેરશું ને સાહેબ, બહાર ફાટ્યા, એ દિવસે તમે જોજો તમારું લગ્ન જીવન ઉત્તમ થઈ જશે. રોજ એકનો એક ગાઉન 30 દિવસ સુધી કેમ ન ગમે? હાલો વિચાર કરો સાહેબ તમે. એકનો એક ડ્રેસ જે ઘર બહાર જૂનો થયો ઘરમાં પહેરે. વી આર હિપોક્રેટ્સ. તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્ય છે ને બધું ચૂલામાં જાય. એક જ લીટીની વ્યાખ્યા કહી દઉં. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. બીજું બધું નકામું. આપણે બધું જ બીજાને બતાવવા કરીએ છીએ અને એટલે જ દિવેલ પીધેલા ફરીએ છીએ. 5 રૂપિયાનું પાર્લેજી આપે 6 જણ ઉભા હોય. તા બાપાનું છે. એક લંગડાને સાયકલ આપે બિચારાને, હેન્ડીકેપને, 20 જણા ઉભા હોય. પાછળ 15 બેનર મારેલા હોય. પેલો બી બિચારો આ પુણ્ય કરવા નીકળ્યા છે. જુઓ, બધું જ ખોટું શીખવાડે છે. જન્મનું વિરોધ. કોઈ જન્મે ને તો હેપી બર્થડે ટુ યુ, આ ફૂકો મારે ને એનાથી ચેતવું. આ સમાજમાં અંધારું કરવાના, લખી રાખજો. દરેક જન્મ દિવસે એક કેન્ડલ ઓર કરવાની છે, બુઝાવવાની નથી. 15, 16, 20, 40 થાય તો 40, એટલે અજવાળું થાય. આ તો કે ફૂકો મારો, 2 રહી ગઈ. સાલું એવું ઊંધું શીખવાડ્યું છે. એક ચીજ મને સમજ નથી પડતી કે સીધી નથી શીખવાડી. અને કોઈ મરી જાય, મારા બાપા મરી ગયા, તું જા હાથે. અરે શું યાર સંજયભાઈ, ભગવાન આવું કેમ કરતો હશે? મેં તો એક કામ કર, ભગવાન મારા દોસ્તાર છે, તને આશીર્વાદ અપાઈ દઉં, તારા ઘરમાં કોઈ બાપા મરે નહીં. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના બાપા, એના દોઢ, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય અને 70-80 મમ્મીઓ પડી હોય. ના કે 6 ગયા તો કે ઈશ્વર જે કરે તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. સાલો દુઃખી થવાનો, દિવેલ પીધેલા ફરવાનો સવાલ છે કોઈ? હું બધે હસતો, હું જ્યાં જોઉં તો બધા મને કે તમે કેમ હસો છો? મેં તો આ બધી જીવતી લાશો જોઈને હું હસું છું. ખાલી આપણે બાળીએ છીએ મોડી, બાકી બધી લાશો જ છે. તમે જુઓ ને 15-20 જણ ઉભા, સ્મશાનમાંથી ઉભો કરીને લાવ્યો હોય ને સીધો. બધું જ ખોટું ચાલે. આ બાળક 8 થી 11માં જાય છે, એના હોર્મોન્સ ચેન્જ થાય છે છોકરા છોકરીઓના. તમે જોજો, પહેલા છે ને છોકરા છોકરીઓ ભેગા રમશે, પછી જુદા રમશે, પછી 8મા પછી પાછું બધું લોચા ચાલુ થઈ જાય બધું. એનું કારણ શું છે ખબર છે? સૌથી વધારે દીકરા દીકરીઓના, મારે 2 દીકરીઓ છે ને, મારો ભાઈ ગુજરી ગયો, એની 4 દીકરીઓનો બાપ છું, એટલે બધી મને ખબર છે. 9મા ધોરણમાં આવ્યા. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે તમે શું ભણાવો છો? હું તો બોલતો જ નહીં સાહેબ કોઈ દિવસ. પાપમાં પડવું ખોટું. મને સમજ નથી પડતી કે કેટલાય MLA MPઓની હાજરીમાં હું આ બધું બોલ્યો, કોઈ સરકારમાં કહેતું જ નથી. એટલે તમને ખબર છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે નહીં, બધા ભારતીયો મારા ભ્રાતા છે. ટ્રાન્સલેશન ઇઝ ધેટ. બધા ભારતીયો મારા ભ્રાતા એટલે મિત્ર છે. આ તો કે ભાઈ બહેન છે, કોઈ બોલે?
એટલે બોલાય જ નહીં કોઈ દાડો, લોચો થઈ જાય કોઈ દાડો યાર. બધું ખોટું. એટલે પેલો કોઈ દિવસ એનામાં ભાઈ બહેનની ભાવના પેદા થાય નહીં. એટલે આવી રીતે ભાવનાઓ પેદા થાય, ગવડાઈ એટલું ખોટું શીખવાડ્યું છે, મેળ પડવાનો જ નથી. અને એટલે મેડિકલ, એન્જિનિયરિંગ, પર્સનાલિટી, સક્સેસ, પૈસા, ફેમ, નામ, મને નવાઈ લાગે છે કે આ બધું છે જ નહીં કશું. 5000 વર્ષનો સંસ્કૃતિ ધરાવતા દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો બધા દેશ પર હુમલો કર્યો. કેમ? લૂંટવા નહીં, આપણે તો કડકા જ હતા પહેલેથી, કશું નતું આપણી પાસે, ઠનઠન ગોપાલ જ હતા. પણ આ દેશ પાસે એક તાકાત હતી કે આ દેશનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં હસતો રહેતો હતો, ખુશખુશાલ રહેતો હતો, મજામાં રહેતો હતો. એનું રહસ્ય છે જે આપણને ખબર નથી. અને ટુડે હું આજે આ વાત તમારી જોડે શેર કરવા આવ્યો છું. તમને જુઓ, સાયકલ, તમે પહેલી વાર સાયકલ ચલાવી છે ને તો ગમે એટલી પકડો ને ખાલી નમી જ જાય. બાપા પકડે ને બે હાથથી તો નમી જ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા. પણ ના આવડે ત્યાં સુધી એમ થાય કે દુનિયાનું સૌથી અઘરું સાધન છે, વિમાનથી બી અઘરું સાધન છે, ખાલી પડી જ જાય. તમે અહીંયા નીચે ઉભા હોય ને એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક ભેંસ હોય મોટી પાડા જેવી, હું કહું લો લઈને ચડી જાઓ, કોઈ ચડી શકે? પણ એ ભેંસનું નાનકડું બચ્ચું હોય, તાજું જન્મેલું, એને એમ કહું કે આને લઈને ચડી જાઓ તો ચડી જવાય કે નહીં? અચ્છા, એને લઈને રોજ ચડવાનું કહું ચડી જવાય કે નહીં? સાહેબ, એ ભેંસ થઈ જાય ને તોય ચડી જવાય ને? બસ આટલું જ શીખવાનું છે. સાલું આપણું ઘડતર જ થતું નહીં. એક રેલવેનો પાટો, મારી જોડે બહુ હોશિયાર નાની નાની વાતો છે. રેલવેનો પાટો હોય ને એ 10 રૂપિયા કિલો વેચાય, પણ જો એની છરીઓ બનાવો ને તો 10,000 રૂપિયા પેદા થાય 1 કિલોના. અને એમાંથી બી જો 100 બનાવો ને તો 1 લાખ રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ જો આવી કોઈ ઘડિયાળના કાંટા બની જાય ને તો 10 લાખ રૂપિયા કિલોના પેદા થાય. કિંમત લોખંડની કે ઘડતરની. સાલું આપણું થતું જ નથી. શું છે? નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આવી ગયા, તું આવી જા, બસ બીજું શું કરવું? આ વખત તો કોક કરવું પડશે. આપણે શું છે સાલું, કોઈ સપોર્ટ નહીં, મરી જા સાલા, તું પાર આવે, તું ખોટો જીવે જ છે. હું બધે કહું છું, દરેક ગામમાં સાહેબ એક મોટા કૂવા બનાવવા જોઈએ. અને આ જે લોકો દિવેલ પીધેલા ફરતા હોય તો એમ કે અમે શું કરીએ, પકડી અંદર, બીજી વાત જ નહીં, ફટ નાખો અંદર, એક કૂવો ભરાઈ જાય, બીજો કૂવો, તો જ ભયમુક્ત જીવન થશે, બાકી થવાનું નથી. ટ્રુથ રિમેન્સ ફોર એવર. સત્ય હંમેશા 1000 વર્ષ પહેલા સત્ય હતું, આજે પણ સત્ય છે, વર્ષો પછી પણ સત્ય છે. હું અમેરિકા ગયો, એમ તો સાલું અમદાવાદ બી નહોતું જોયું, પણ વળી આ તો ભગવાન માતાજીએ કોક કર્યું. તમારું શું નસીબ પાવરફુલ હે. મેં કીધું મારે તો ઉષાના પંખા લાગેલા ચારે બાજુ બધા. તો અમેરિકા ગયા તો હું વિમાનમાં બેઠો, તો પેલી એર હોસ્ટેસ હોય ને એકદમ રૂપાળી સ્ત્રીઓ, મે આઈ હેલ્પ યુ, મેં કીધું બેહવા દે શાંતિથી થોડી વાર. સાલું આપણી પાસે સાયકલ હતી, આપણી પાસે ગાડી આવી, અને સાલું વિમાન. તો હું ત્યાં અમેરિકા એક શાકભાજીની દુકાનમાં ગયો. હું તમને ખૂબ હસાઈને પછી કડવી ગોળીઓ ગળાવી દેવાનો છું, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, મને જે આવે હું ગપ્પા મારવાનો છું. અને કંટાળો આવે, હાથ ઊંચો કરજો, એટલે આપણે આપણા પૈસા લીધા નહીં, તમે આલ્યા નહીં, ચિંતા છે નહીં, એટલે બધી છૂટ છે આપણે. તો શાકભાજીની દુકાનમાં મોટું કેળું હતું, બનાના હોય ને ત્યાં આટલી મોટી સાઈઝના કેળા થાય. તો મેં કેળા ઉપર સ્ટીકર જોયું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. કીધું સાલા ધોરિયાન કેળું ખોલતા નહીં આવડતું. અને આપણે અહીંયા વરાછામાં આલ્યું હોય તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં ભાઈ? ગોયાની આપણે આખું છાલ વાંચું લાવ. રજનીભાઈ બરોબર કે નહીં? તો હું તરત પેલા કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ રૂપાળી બાઈ, તે બધી બાઈઓ બહુ રૂપાળી હોય. તો મેં એને પૂછ્યું કે વાય ધેર ઇઝ અ સ્ટીકર? ઓ જેન્ટલમેન, ઇન USA there must be instruction on everything and we follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. આ ચૂલામાં છે નરેન્દ્રભાઈ કે કચરો નહીં નાખવાનો, ફેંક તું તારા છો છે ભાઈ, અહીંથી યુ ટર્ન નહીં માર, લઈ લે ભાઈ, 8:30 હોલ ખુલશે. અરે ખોલો ભાઈ, કેમ નથી ખોલતા તમે? જે ના કે પહેલા કરવાનું, કે નિષેધમાં નિમંત્રણ હોય. આ એક દેશી વાત છે.
આપણું ઘડતર થતું નથી. આપણી 5000 વર્ષની સંસ્કૃતિ. વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ને સાહેબ, આ બધા જે બેવકૂફો વિવેકાનંદના ફોટા લઈને ફરે છે ને, ઝંડા લઈ લઈને વિવેકાનંદ, એમને તો પકડી પકડીને મારવા જોઈએ. એને પૂછો, એકે જણ કસરત નહીં કરતો હોય. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. પીપોડી વાગે છે. એ વિવેકાનંદ, હું તમને જે વાત કરવા છે ને, પાયામાં વિવેકાનંદ મારો રોલ મોડલ છે સાહેબ. હું એને સોલિડ ફોલો કરું છું. જ્યારે શિકાગો ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યો માણસ અને લોકોએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો, જરા સૂટ પહેરો તો પર્સનાલિટી પડે, ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં નક્કી કરે છે, મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કાર અને સંસ્કૃતિ નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છીએ. ચૂલામાં જાય મા બાપ, ધર્મ બર્મ બધું તેલ લેવા જાય, પૈસા બનાવો. મને રોજ લોકો સવાલો પૂછે, તમે આવું કેવી રીતે કર્યું? મેં તો મને જ ખબર નહીં. સચિન તેંડુલકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે સચિન તેંડુલકર બનવું છે. લતા મંગેશકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે આટલા ગીતો ગાવા છે. કે સ્ટીવ જોબ્સને ખબર બી નથી કે એપલના ફોન ભારતમાં બી લેવા લોકો લાઈનો લગાડશે. જીવનમાં જે લોકો નક્કી કરે છે ને બેવકૂફો છે, હું ઊંધું કહું છું. જીવન પ્રવાહ છે. આ કબૂતર ઉડે છે, કોઈ રસ્તો છે, હાઈવે છે, નેશનલ હાઈવે. આ ફ્લાયઓવર પરથી આવો ફ્લાયઓવર. કેટલી ચિંતા. સવારે ઉઠીએ, પેપર આવ્યું. પાછું પેપરમાં શું હોય ખબર છે? બળાત્કાર, લૂંટ, એટીએમ તૂટ્યા, પેપર લીક થઈ ગયા, નેતાજીના લોચા થઈ ગયા, કૌભાંડ ખુલ્યા. અને આ સમાચાર ના હોય ને પાછા, આજ કોઈ છે નહીં, આપણને ભાવતું નથી પાછું. We are the most indisciplined people of the world. ભય મુક્ત જીવન કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં છે જ, ક્યાંક 100 ફૂટે પાણી છે, ક્યાંક 200 ફૂટે, ક્યાંક 500 ફૂટે. જ્યાં જ્યાં જમીન છે ત્યાં પાણી છે, અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં જમીન છે સાહેબ. આપણી અંદર બધી જ તાકાત છે, પણ આપણને ખબર નથી. આપણને ભણાવે છે કે તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. આપણે આખી જિંદગી સાલું કોઈ થતું નહીં. પેલો ગોળો થઈ ગયો છે. દેહ ઊંચો રાખો, ના કરો, ઢેકણું પૂછડું, જૂઠું નહીં બોલવાનું. ક્લાસમાં લેસન ના લઈ ગયો અને એમ કહો રખડવા ગયો તો સાહેબ મારે જ નહીં, અને એમ કહો સાહેબ ગરબડ, હા બે જાય. એટલે આપણે બી કહો સાલા જૂઠું બોલો, એમાં ફાયદો છે, આમાં ફાયદો નથી. આખું એજ્યુકેશન સિસ્ટમ, સમાજ વ્યવસ્થાએ તમારી પ્રગતિના, તમને હસતા રાખવાના એક પણ ચાન્સ રાખ્યા નથી. અને એટલા માટે હું આજે તમને જે વાત કહેવા આવ્યો છું એ મારા બાપાએ નથી કીધી. ગીતા, કુરાન, બાઇબલ, હજારો પુસ્તકો વાંચ્યા અને એની અંદરથી એક આખો અર્ક નીકળ્યો. અને એ જ્યારે હું 2.5 લાખ લોકો આગળ બોલીને આવ્યો, અને ત્યારે મને એમ લાગ્યું કે જિંદગી તો બહુ સરસ છે, જિંદગી તો બહુ અદ્ભુત છે, કશું છે જ નહીં. સાયકલ આવડી જાય પછી મજા છે. મારા જેવો માણસ 52% વાળો ફેલ, 93માં એટલું મોટું નુકસાન મેં કરેલું સાહેબ ડાયમંડના બિઝનેસમાં કે 10-12 વાર આત્મહત્યા કરવી પડે, એક વારમાં પતે નહીં. ઘણા તો ઘેર જઈને હસશે બધા, ભાઈ શું કહે, જાગતા રહેજો બધા, આપણે ગમે ત્યારે પૂરું કરી દઈશું. સવાલ શું છે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર સાલો રહેતો નથી. જો હૈ સો હૈ, જે છે તે છે. ડર કે આગે જીત હોતી હૈ. સાલી આ ખબર રહેતી નથી, અને જિંદગી પૂરી ધોળા થઈ ગયા. અને એટલી જલ્દી આવી ગઈ છે. હવે તો બાળક છે ને સાહેબ 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય ને તો સારું, પછી 5 વર્ષના બદલે 2.5 વર્ષે સ્કૂલ જાય તો સારું, પછી એનું જલ્દી 12મું થઈ જાય તો સારું, એટલે પેલાનું 12મું જ થઈ જાય. હવે ક્યાં જવું? મરી જા તું, કોઈ ચાન્સ જ. આ ડોક્ટરો તો ગલીએ ગલીઓ ફરતા છે, લો ભાઈ ખાંસી થાય છે, તમે જોજો દાડા આવા આવવાના. એન્જિનિયરો બધા ફૂટપટ્ટીઓ લઈને ફરતા હશે ગલીઓમાં, મકાન બનાવવું છે, આવું કરતા હશે. એના કરતો સિંગ ચણાની લારી કરજો, કોઈ હરીફાઈ નથી સાહેબ. રોજ 10,000 રૂપિયા કમાશો. આપણી સિસ્ટમ એટલી બોગસ છે. તમને સ્કૂલ કોલેજોમાં પહેલા 3 નંબરનું બહુમાન કરે છે, ખબર છે? હું કહું છું છેલ્લા 3 નંબરનું કરો, સૌથી માલ પાણી ત્યાં જ છે. આ તો નક્કામાં છે બધા. મારા જેવી નોટો ત્યાં જ પડી જ બધી. મારું એક ડ્રીમ છે કે એવી કોલેજ યુનિવર્સિટી બનાવી છે કે જ્યાં 3 ટ્રાયલ ને પહેલું એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 50% ક્લોઝ.
નો એડમિશન. પછી તમે જુઓ જિંદગીને આખી જુદી. જુઓ, સૂર્ય તમારી પાછળ હોય ને તો આ બાજુ આખી જિંદગી ચાલો તો સામે આવે, પણ ખાલી ફરી જાઓ તો આ રહ્યો બાપુ. બસ આવું છે. આપણને કશું જ ખબર નથી. અને આવી ગયા ભગવાન ક્યાં છે? ભગવાન એટલે શું? કોઈને લોચો થતો હોય તો ખબર નથી. જીવનના 2-3 બહુ નાના સત્યો છે સાહેબ. એ સાદી ભાષામાં તમને કહું છું. 10 માળ ઊંચી પાણીની ટાંકી ઉપરથી નરેન્દ્રભાઈ મોદી ભૂસકો મારે, નીચે પડે કે ઉપર જાય? નીચે. ખાલી ખાલી હો. આપણે આ સાહેબ રજનીભાઈ પડે તો પોટકું નીચે, સંજય બી પડે તો પોટકું નીચે, અને એક દારૂડિયો 2-3 થેલીઓ મારીને આવે, ભાઈ વરાછામાંથી ક્યાંકથી હોધી લાવે માલ પાણી, અને ઉપરથી પડે તો નીચે પડે કે ઉપર પડે? ઉપર નીચે પડે. અચ્છા, બધા નીચે જ જાય. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાને, અને કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય. કેમ? 70 માંથી 67 સીટો. અને પેલો દારૂડિયો તો 1 મિનિટમાં પડે. એવું બને? કેમ ના બને? જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે. એ મુખ્યમંત્રી હરિજન, પરમાર, પટેલ, રજપૂત, બ્રાહ્મણ કોઈને આઈડેન્ટિફાય કરતો નથી. આ કુદરતી શક્તિઓ બધા માટે કેવી છે? સરખી. આ સાહેબ મગજમાં યાદ રાખો. બીજી વાત, તમારે ગુલાબ જોઈએ તો શેનો છોડ ઉગાડવો પડે? ગુલાબ. ઘઉં જોઈએ તો ઘઉં, બાજરી જોઈએ તો, અને થુવરિયા જોઈએ તો કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને કુદરતનો શું નિયમ છે? જે વાવો એ 100 ગણું પાછું આપીશ. હવે આપણે શું કરીએ છીએ? પગ ખેંચવાનું ચાલુ, આવી ગયા એટલે પછી આપણા 2 પગ ખેંચાઈ જાય, ખબર જ નહીં. ભગવાન કેમ આમ જોઈએ? આમ જ થાય. ધંધા જ આ કર્યા તે ભાઈ, તે કોઈનું સારું કર્યું જ નથી. એક ભાઈ આવ્યા કે સમાજ સેવા કરવી. મેં તો કોઈ નડતા નહીં, ખાલી બીજું કોઈ કરવાની જરૂર નથી. સૌથી મોટી સેવા છે આ. નાનક એટલે તું ચાહતે ક્યાં હો સાહેબ? 650 સેમિનાર. પહેલા તો હું કશું કરતો નહીં, હોટલમાં વેઇટર હતો. અત્યારે તો ઈશ્વર કૃપાથી બહુ મસ્ત સરસ કામ કરું છું. પણ જુનાગઢ, પોરબંદર, દીવ, સુર બધે ફરું છું. મારી વાઈફ કહે બાવા થઈ જશો. મેં તો બાકી શું હવે? આ જીન્સ વાળો બાવો તું મારા હાથે થઈ જા, મજા આવશે, બેને લોકો ખવડાવશે. જીવન શું છે? પહેલા પોતાના માટે જીવો, સમાજ પોતાના ઘર માટે જીવો, અને પછી બધું જ મળી જાય સમાજને પાછું આપી દો. આ જીવન છે, બીજું કશું જ નથી. એક 100ની ટાંકણી પણ સાહેબ કોઈ સાથે લઈ જાય ને તો એના ત્યાં જિંદગીભર કચરા પોતું કરીશ. તો દાદાગીરી, ઘમંડ, અભિમાન શાનું છે? હું તમને બાવા બનાવવા નથી આવ્યો, મને તો જબરજસ્ત તમને પાવર ચડાવવા આવ્યો. પણ આ જીવનનું અંતિમ સત્ય કહીને મારી વાત શરૂ કરું. અને એટલે મને જ્યારે લોકો પૂછે છે કે સંજયભાઈ તમે કેટલા પૈસા લેશો, ત્યારે મનમાં હસવું આવે કે લઈ લો ને થોડા, જે હાલે. મેં કીધું બસ પાણીની બોટલે ઘેરથી લઈને આવીશ, પ્રેમ આપજો. રજનીભાઈ તો મસ્ત હોટલ બાપુ, મને તો ટકાટક હો, રૂમ બૂમ ટોપ આપ્યો રજનીભાઈ. હું ખરેખર ઇમ્પ્રેસ થયો રજનીભાઈથી કે ધ વે ઇઝ વર્કિંગ ઇઝ એબ્સોલ્યુટલી વેરી ગુડ. હું ઘણી બધી જગ્યાએ જઉં છું, પણ આવી રીતે બધું સરસ કોઓર્ડિનેટ કરવાવાળા માણસો બહુ જ ઓછા હોય છે. એની આખી ટીમ માટે આપણે એક જોરદાર તાળીઓ પાડીએ. જિંદગીને હસતા મોઢે ભગવાન જ્યાં લઈ જાય, જેમ લઈ જાય એમ હાથ પકડીને ચાલવાની જ્યારે તમારી તૈયારી થઈ જાય છે ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. ત્યાં સુધી કદી તમારો મિત્ર બનતો નથી. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, દુખી કરે, સુખી કરે, જે કરે, 50 ડિગ્રી કરે કે -50 કરે, જો હૈ સો હૈ. ધંધામાં નુકસાન થાય, સંબંધોમાં નુકસાન થાય, સંબંધો તૂટી જાય, જિંદગી મરી જાય. મને સાહેબ તમને નવાઈ લાગશે, આઈ ગોટ હમણાં 70 કાગળો આવ્યા કે સાહેબ તમારો સેમિનાર જો એ દિવસે ના સાંભળ્યો તો હું રાત્રે આત્મહત્યા કરવાનો હતો. મને એમ થાય કે આટલું બધું કામ કરી શકાય. ભાવનગરથી હમણાં એક માણસનો કાગળ આવ્યો કે સાહેબ તમે તલાજા ગામમાં એ દિવસે રાત્રે જે વક્તવ્ય આપ્યું એ દિવસે અમે 5 જણા ફેમિલી મેમ્બર ઝેર પીને સૂઈ જવાના હતા. મને એમ થયું કે વિચારોથી આટલી બધી ક્રાંતિ આવી શકે તો હું આ જ કરું. અને એટલે હું સેમિનાર કેમ કરું છું? વિથ રેફરન્સ ટુ માય લાસ્ટ ટોક, કે જે જોઈએ તે કરો. મારે ખૂબ પ્રગતિ કરવી છે, માટે હું ચાહું છું કે તમારી પણ ખૂબ પ્રગતિ થાય. અને એટલે ઈશ્વર મારી કરે.
હું બધાને ખૂબ હસાવું છું. તમને હસાઈશ તો એ મને હસતો જ રાખવાનો છે. મારે કોઈ મંદિર મસ્જિદમાં જવાની કોઈ જરૂર જ નથી સાહેબ. આ વાત, આ પાવર સમજવાની જરૂર. આ લોકો સમાજ સેવા માટે લાખો કરોડો રૂપિયા આપે છે. ધન્યવાદ છે. એ લોકો એમની પેઢીઓ તરી જાય. આપણને સમજ નથી પડતી સાલું કેમ આમ થાય. મને કેમ કોઈ હૂતું નથી. હું શું કરું? તું મરી જા સાલા. તારે કોઈ કામ જ નથી. તારે કંઈ કરવું જ નથી. તારે બસ સપોર્ટ જોઈએ છે ને આ કરવું છે ને તે કરવું છે. દોસ્તો, જિંદગી એટલી અદ્ભુત છે. ક્યારેક તમને 15 દિવસ મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? બોલો, આવી ગઈ ને? આવી ગઈ કે નહીં? આવું છે જીવનનું. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં. કોઈને લાગે નહીં. એક કાકા લે જ નહીં કોઈ દિવસ. બધા કે કાકા તમે લો. કાકા કે ભાઈ આપણે મફતનું જોઈતું જ નહીં. લોટરી મને કાકા લો તો. કાકાએ પેલો આમ ઢગલો પડ્યો ને, બીજા દાડે સવારે 1 કરોડની લાગી ગઈ. કોને? પેલા કાકા ને. આખું ગામ ભાઈ ભેગું કર્યું સરદાર સ્મૃતિ ભવનમાં. કાકા તમારી સફળતાનું રહસ્ય શું છે? કાકા કે ના કહું. આ મારા બેટા જે પેલા પૈસા કમાઈએ ને એ પાછા હવામાં જતા રહ્યો. ભાઈ બહુ અઘરું છે. તું જ અઘરી નોટ છે ભાઈ સૌથી તો. કાકા બોલો. કાકાને મારી જેમ સ્ટેજ પર લાયા, બધા બેઠા. ગામના સરપંચે વરાછાના જે હશે રજની બીજા બોલાયા. કાકા કહો તમારું સફળતાનું રહસ્ય શું છે? તમને લોટરી અમે તો રોજ લે લાગતી નહીં, તમારે લાગી ગઈ. કાકા કે જુઓ ભાઈ, મને રાત્રે સપનું આવ્યું. સપનામાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી સ્વર્ગમાં. એની પાછળ બીજી 7 હતી. સીધું સીધું 72. લોકો કાકા સીધું સીધું 49 થાય. લોટરી કોને લાગી? હું કહું એ નિયમ. જીવન આમ જીવાય. કોણ ક્યારે ક્યાં તમને મળી જશે તમને ખબર નથી. તમે ફોફા મારો છો કે ઓથી કરું, શું કરું. મારો બેટો હિસાબ માર્યો. આટલાની દુકાન, આટલું રોકાણ, આટલું આમ, આટલું આમ, આટલું થાય તો કરાય, નહીં તો ના કરાય. એ બધા રોતા જોયો. અને મારા જેવી નોટો જે કરે ને એમાં મજા મજા હોય. તમે કહો છો પહેલા વિચારો પછી કૂદકો મારો. હું કહું છું પહેલા કૂદી જાઓ પછી વિચારજો. આટલું જ કરવાનું. એ સંબંધ હોય કે ધંધો હોય. અને આ જીવનનું અંતિમ સત્ય છે. જે વિચારીને કયા ને તો રહી ગયા ટનના ભાવે. પેલું ઘેટાનું એક મોટું વાડો હતો, એમાં 100 ઘેટા હતા. તો પેલા એક પ્રોફેસરે પૂછ્યું કે બેટા આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકે ના રહે. નહીં પડી સમજ? પડી? એટલે આપણું આવું છે, બધા નીકળી જ જાય છે. આપણે બધા જ દિવેલ પીધેલા ફરીએ છીએ. એના મતલબ કે પાયાની કોઈ બુનિયાદી ભૂલ બધા કરીએ છીએ. એવું શું થઈ શકે કે જિંદગી મસ્ત પસાર થઈ જાય? હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આવું કેવી રીતે થઈ શકે? થતું નથી. કેવી રીતે થાય? આ સાયકલ ચલાવતા આવડી જાય, ભેંસનું બચ્ચું પાડતા આવડી જાય. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલું દિવેલ પીધેલો ફરું શું કરવા? તમે કાલ સવારથી હસતા પડશો ને, બધા કે ભાઈ શું થયું? ઘરે પત્ની બી કહે છે કેમ હમણાં તો બહુ હસતા રહો છો, લોચા લાગે છે. અરે ભાઈ કોઈ લોચા નથી. હવે સમજ પડી દિવેલ પીધેલા ફરવામાં મજા નથી. અને જો વાઈફ ખુશખુશાલ રહે, ક્યાં જાઓ છો હમણાં? એટલે ભાઈ ક્યાં જતા નહીં, તમારે જેમ દિવેલ પીધેલા મોઢા જોઈને કંટાળી હવે હસતા જ રહેવું છે. જિંદગી બહુ જ સરસ છે સાહેબ. તમે જેટલી જિંદગીને ગાળો બોલશો ને સાહેબ, ભગવાન તમારાથી દૂર થઈ જશે. ઈશ્વર, અલ્લાહ જે કંઈ કહેતા હોય. અને જે દિવસે તમે બધો જ સ્વીકાર કરશો ને, તમે જુઓ કેટલી મજાની જિંદગી છે. હવે આ આખી પ્રોસેસ તો જીવવું કેવી રીતે? શું આપણા હાથમાં છે ને શું ઈશ્વરના હાથમાં છે એ ખબર પડી જાય મજા આવે કે ના આવે? આપણને ખબર જ નહીં. આપણને કે બધું જ તારા હાથમાં છે, તું જ તારા ભાગ્યનો ઘડવઈ છે. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન સેલ્ફ, યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ. પેલો આખી જિંદગી દેખે કશું થતું નથી. હું તમને એમ કહું છું કે સાહેબ, ગીતા, કુરાન અને બાઇબલ આના જેવા અદ્ભુત પુસ્તકો, હું એને ધર્મગ્રંથ નહીં કહું, આ દુનિયામાં સર્જાયા નથી. અને એની અંદરથી જે વિવેચન થઈ જે અદ્ભુત વાત કોમન નીકળી છે એ હું તમને કહેવાયો છું. અને જો એ રીતે જો સાયકલ આવડી ગઈ ને સાહેબ,
ચેલેન્જ મારીને કહું છું, 2.5 લાખ જે હું લખું છું ને, આ તો વધારે આંકડો છે, પણ 2.5 લાખ છોકરા છોકરીઓ મસ્ત જીવે છે, હસતા, સવાર પડે ને ખુશખુશાલ. હું રોબર્ટ છું કે કોઈ મન દુઃખી કરી શકે? કોઈ મને ગાળ બોલીને હું દુઃખી થઈ જાઉં? કોઈ મન કે તું ડોબા જેવો છે, હું ડોબા જેવો થઈ જાઉં? હું રોબર્ટ છું કે મારી સ્વિચો બીજા ચલાવે? પણ જે દિવસે મારી સ્વિચ મારા હાથમાં જે સમજાઈ જશે ને, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, અદ્ભુત જિંદગી છે. અને આ સમજાવવા હું સાયકલ શીખવાડવાનું નાનકડું કામ કરવા આવ્યો છું. બધા મને ઘણા બધા કહે કે શું સંજય ટાઈમ બગાડે, જ્યોન ત્યોજી લવારા કૂટે છે, કથાઓ કરે, ધંધો કરે છો ને. મને કે શું ફરક પડે? કોઈ ગયા આમથી બહાર ગયા ને, જય શ્રી કૃષ્ણ, કોઈ નથી. દરિયા કિનારે એક કાકા વાંકા ચડીને પેલા મોજા આવે ને, એમાં માછલીઓ બધી બહાર આવે, મરી જાય તરફડીને, કૂતરા લઈ જાય, કાગડો લઈ જાય. એ કાકા એ માછલીને પકડી અને પાછી દરિયામાં ફેંકી દે, વાંકો થાય, માંડ પાછી ફેંકી દે. એક જુવાનીઓ ત્યાંથી નીકળ્યો કે શું કરો કાકા, શું ફરક પડશે? તો કે જો આને તો ફરક પડ્યો ને, હું બધાને તો નહીં ફરક પાડી શકું, પણ કોઈ એક માણસને નાનકડો ફરક પડે તો હું માનું કે મારું સુરત આવવું વ્યર્થ નથી ગયું. જિંદગી અદ્ભુત છે. કદાચ કે આ કોઈક શબ્દો મારા જેવા બહુ ગરીબ ઘરના ગરીબ બ્રાહ્મણ વાર્તા હોય ને, ગરીબ બ્રાહ્મણ હતો, એવી વાર્તા હોય, પણ બ્રાહ્મણોએ ધંધા બી એવા જ કર્યા. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મનો ફેલાવો કરે, જે જ્ઞાનનો ફેલાવો કરે એને બ્રાહ્મણ કહેવાય. આ નડે છે ને પેલું નડે, હાલા તું જ નડે છે સૌથી વધારે, બીજું કોઈ નડતું નથી. જે ધર્મનો ધંધો કર્યો, અને એટલે જ તમે જ્યારે કોઈને ઉલ્લુ બનાવો છો એટલે પહેલા ઉલ્લુ તમે બની જાઓ છો. આ પેલો નિયમ પાછો ત્યાં જ લાગે છે, બધું કંઈ બીજું છે નહીં. તમે કોઈની જોડે એકદમ ઓવર સ્માર્ટ થઈ જાઓ એટલે સમજવાનું કે પથારી ફરી ગઈ આપણી, કેમ કે નિયમ છે કુદરત. મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું, પિક્ચર હવે શરૂ કરું છું. મને એમ થયું જરા જોઈ લઉં કે સુરતની પબ્લિક આમ બરાબર, પણ ગોયાણીને બધા કહેતા હતા કે ના સાહેબ વાંધો નહીં, તમે ફેંકજો જે ફેંકવું હોય. જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. હું જે વાત કરવા આવ્યો છું તમને કહું છું. 4 અવસ્થાઓ શું છે? પહેલું છે ધર્મ. જો હું જેવું ધર્મ બોલ્યો ને તમારા મગજમાં બધા શેતાની ચરખા ચાલુ હો, હિન્દુ, મુસલમાન, શીખ, પટેલ, બ્રાહ્મણ, બધું કશું સાચું તો હું જ નહીં બાજુ. પહેલું છે ધર્મ. બીજું છે પૈસા કમાવા. ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, બરાબર, સેક્સ્યુઅલ લાઈફ, બચ્ચાઓ પેદા કરવા. અને ચોથું છે મોક્ષ. આ એક જ દેશ છે સાહેબ દુનિયામાં જે મોક્ષની વાત કરે, બાકી કોઈના બાપની તાકાત નથી કે આના ઉપર બોલી શકે. પહેલી શું છે અવસ્થા? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા, સ્ટેટસ. ત્રીજું શું છે? લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ, મજા આવે ખાલી, આ બી એક ટાઈમ હોય છે જીવનનો. અને ચોથું છે મોક્ષ. બાવા થવાનું નહીં હો. આ જે વ્યાખ્યાઓ ચાલુ કરી ને તો બધા ગોરખ ધંધા છે. હવે મજાની વાત શું છે? ઈશ્વરે જયારે આ પૃથ્વીનું સર્જન કર્યું, આ ટાઉન હોલ છે ને, એના નિયમો હોય કે આટલા વાગે ચાલુ થશે, આટલા વાગે બંધ થશે, આટલા બેસવું, આ બધા નિયમ હોય ને. આ એના સેક્રેટરી છે, આ પ્રમુખ છે, આ ચિઠ્ઠી, આ બધા નિયમ હોય ને. એમ ભગવાને જયારે પૃથ્વી બનાવી ત્યારે એક આદેશ આપ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું આપીશ. આપણે શું કર્યું? તું હાલે ના હાલે, માર તો જોઈએ છે. ભગવાને શું કહ્યું? પહેલું ને છેલ્લું તું કર. શું કીધું? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારા પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું ને આ બે તું કર. બધાએ ભગવાન કહે છે ધર્મ અને મોક્ષ માટે મહેનત કર, હું તને એટલું આલીશ કે તું સાલા થાકી જશે, ગોળો થઈ જશે. પણ આપણે કે ના, તું હાલે ત્યાંથી રાહ દેખાય એમ નથી, આપણે હાલત જોઈએ. કેમ કે સ્કૂલમાં પેલી ટ્રેનિંગ આપી છે, એક રૂમ બનાવવો હોય તો 20 માણસ હોય તો 20 દિવસમાં બની જાય, બરોબર? તો 40 જણા હોય કેટલા દિવસમાં બની જાય? 10 દિવસમાં. 80 હોય તો 160, 300, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને હાલ આવું ભણાવે છે, આ ફસાવાના આગળ છે, બધા યાદ રાખજો. એ તો જેમ થતું હોય એમ થાય. એમ મારી છોકરી તારા ત્યો, તારી મારા ત્યો. તું દુઃખી કરે તો હું દુઃખી કરું, મારે તો ગોઠવે પાછો બધું. હાલા જે હોશિયારી બાપુ ચાલુ કરી. પાણી છે હો સાહેબ,
પહેલા હું કાળી બોટલ રાખતો, એટલે એક ભાઈ વળી કે દેખ્યું સ્ટેજ ઉપર, એટલે કીધું ભાઈ બંધી છે બાપુ, આ તો લીંબુ પાણી છે. હવે આપણે ચારે ચારમાં પહેલું ને છેલ્લું આપણે નથી કરતા, બીજું ત્રીજું જ કરીએ છીએ. એનું કારણ કે ચારે ચારની વ્યાખ્યાઓ સમાજે આપણને ખોટી શીખવાડી છે, આપણો વાંક નથી. જો સાચી વ્યાખ્યા આવડી જાય ને સાહેબ, કોઈ ખોટું કરે નહીં, એટલું મસ્ત પસાર થાય. અને પછી તો આહા, હું તો હાલું અમેરિકા ગયો ને દુનિયા ફર્યો, એટલે સંજ્યા સાલા અમદાવાદ દેખ્યું નહોતું, અને અમેરિકા શિકાગો, આહા ડાઉન ટાઉન, લેક મિશિગન, મેં તો હાલું જબરું જબરું છે અમેરિકામાં. તો અહીંયા અમારે પાલનપુર એક માનસરોવર તળાવ ગંધ જેવું, ત્યાં દિન બેતા અમે તો, પણ એ ભગવાને મોકલી દીધા. અને પાછું જુઓ, અમેરિકા પાસપોર્ટ લેવા ગયો, વિઝા લેવા ગયો, સુહાગ રાતે મારી પત્નીને કીધું, મારી પત્ની કે ક્યાં લઈ જશો? મેં તો અમેરિકા. મને કે અમદાવાદ લઈ જજો છોના મોના. તો અમેરિકાને વિઝા લેવા ગયો, ફટ દઈને થપ્પો મારીને પાછો હાલ દીધો. મને તો કંઈ પૂછ્યું જ નહીં, હાલી કશું જ નહીં. મેં તો બે પેલો ટાંગા ટોળી કરીને બહાર, ક્યાં તો પેલા બોડીગાર્ડ હોય, કંઈક લપાકા મારો તો ઉપાડીને બહાર લઈ જાય. આપણે પાછા બાપુ એમ થાકીએ, બીજા દાડે પાછા બીજા વર્ષે મારું મોઢું જોઈને થપ્પો મારીને હાલ દીધો, પાસ. બોલો, નરેન્દ્ર મોદી નતા હાલ્યા, મને તરત હાલ દીધા. પાછી એ ડોસી શું કે, તમારી વાઈફને કેમ નથી લઈ જતા? મેં તો એની પાસે પાસપોર્ટ નહીં. મને કે લેતા હોય એને હાલ દઉં, એને હાલ દીધો. બોલો, બે ફરી આવ્યા, મજા કરી આવ્યા. બોલો, કોઈ નક્કી કરવાનું હોશિયારી કોઈ ખરું? ઈશ્વરની તમને ખબર, આ કબૂતર હોય ને રાત્રે વાયર ઉપર ખબર 2,000 કબૂતર બેસે, એ પડી જાય આમ થાય જેવું. અને આપણે તો એ જોજો જરા, કેમ કે એટલાને પાડ્યા હોય ને, એટલે પાડ્યા પડ્યા વગર છૂટકો નથી થતો. જીવનની 4 અવસ્થાઓની 4 વ્યાખ્યાઓ ખોટી છે, અને એટલે આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ. જો સાચી વ્યાખ્યાઓ ખબર પડી જાય ને સાહેબ, તો રાત્રે ઊંઘમાં તમારો ફોટો કેવો આવે ખબર છે? બાકી સાહેબ 25 કરોડ બેંક બેલેન્સ હોય ને, લોક મારો બરાબર, ઇન્કમટેક્સ વાળા આવશે, આવે તારા જ ઘેર આવવાના, બેઠા જ છે બહાર. હવે હું આ 4ની જે ઓરિજિનલ વ્યાખ્યાઓ છે તમારી જોડે શેર કરું છું. મારી કોઈ ઓકાત નથી કે હું તમને કંઈ શીખવાડી શકું, પણ હું થોડો વિચિત્ર માણસ છું, જિંદગીને જુદી રીતે જોવાવાળો માણસ છું. એટલે જે રીતે જોઉં છું એ રીતે બીજા જોવે કે તમે બધા ઊંધા ચાલો છો, હું સીધો ચાલું, પણ તમને એમ લાગે કે આ ભાઈ ઊંધો હોય. કેટલાય રાત્રે ઊંઘમાં શ્વાસ લેવાનું ભૂલી જાય, સવારે ઉઠતા જ નહીં. ખબર છે ને શું થયું? ગયો શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. આપણે તો ઉઠી જઈએ ને સવારે, હા બાપુ રેડી. પહેલું છે ધર્મ. કોઈને પણ કોઈ પણ તકલીફ હોય તો બિલકુલ વચ્ચેથી ઉઠી શકે છે, મને જરાય ખરાબ નહીં લાગે. પણ આપણે દર 15 મિનિટ એવો આંતરો રાખીએ કે જેને ઉઠવું હોય જઈ શકે, બરાબર ને? નહીં તો 500 રૂપિયા લઈશ હું મફત, તમે મફત, મજા કરો ને યાર. ઘેરજીને ઊંઘ નહીં આવે, પાછો ટાલીઓ સપનામાં આવશે કે શું કહેતો હતો. એક ઘર હોય ને, ઘરની તમે અંદર હો, અને ઘરની ચોરસ બારી હોય ને તો આકાશ ચોરસ દેખાય, ગોળ બારી હોય તો ગોળ દેખાય, અને ત્રિકોણ હોય તો ત્રિકોણ દેખાય. જેવી બારી હોય એવું આકાશ દેખાય. આકાશ ત્રિકોણ નથી કે ગોળ નથી. આને કહેવાય ધર્મ. ધર્મ એટલે તમે જે ધારણ કર્યું છે, જે તમે લઈને જન્મ્યા છો. ધર્મ એટલે હિન્દુ મુસલમાન નહીં, ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં, ધર્મ એટલે પૂજા પાઠ નહીં, ધર્મ એટલે મસ્જિદમાં જવાનું નહીં. ધર્મ એટલે જે મારે કરવાનું છે. શું કરવાનું છે? તમારો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. તમને શીખવાડ્યું કે રોજ ભિખારી બનો. ભગવાન એ હાલવાનો નથી. તમે એવા વહેમમાં રહેતા નહીં કે ભગવાન કોક કર, કોઈ નહીં કરે. એ કઈ ડફોલ નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. આ તમારો પહેલો ધર્મ છે. મંદિર મસ્જિદમાં જાઓ, 5 સોમવાર કરો, સારો વર મળશે. એવો ખટારા જેવો મળે ને, યાદ આવ્યું. જેવો મતલબ આવે એટલે ભગવાન નાહી જાય ત્યાંથી તરત છું. અમારે ત્યાં એક અંબાજીનું મંદિર છે પાલનપુર પાસે. 20 લાખ લોકો બેન ચાલતા જાય, જય માતાજી, જોરથી બોલો જય માતાજી. એટલે મેં તું 20 વર્ષથી જાય, ભગવાને કોઈ હાલ્યું? કોઈ હાલ્યું નહીં. કેટલી ભીડ હોય, તમે જગ મારવા જાય. આ જે અઠવાડિયું ટૂંકું થયું એ
પેલું ખાવા મફત મળે ને સાહેબ. 20 લાખ લોકો એક ટાઈમ સંડાસ જાય ને તો માતાજીનું શું થાય ખાલી વિચાર કરો. મને બહુ દુઃખ થાય છે. આ તમારી આખી દુનિયામાં સૌથી વધુ ઈશ્વરમાં હું શ્રદ્ધા ધરાવવાનો માણસ છું, પણ આ ભગવાન પાસે કશું માગવું નહીં. આ આપણો પહેલો ધર્મ છે. તમે જ્યારે મંદિરમાં જાઓ છો ને ત્યારે ભગવાન શું કે ખબર? એ ભિખારી આવ્યો. ખબર આપણા મોહલ્લામાં પેલો ભિખારી આવે એટલે આપણે શું કરીએ? દરવાજા બંધ. તમે જોજો ભિખારીઓ હવારે જ આવશે. હવારે આપણો મૂડ સારો હોય ને એટલે આપણે મંદિરમાં હવારે જ ભગવાન કે ગોળો નહીં તમારે જેવો. અને જો ભૂલે ચૂકે એક મંદિરમાં સીધું પડી ગયું તો બૈરા છોકરા દોસ્તારો લઈને આ માતાજી હારા છે હેરો. સાલો એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈએ પથરા જેવા. શું ફરક? પેલો ભિખારી બહાર ભીખ માગે, આપણે અંદર જઈને ભીખ માગે. વી ઓલ આર બેગર્સ. ઈશ્વર ક્યારેય કશું આપવાનું નથી. લખી રાખજો. એનો યોગ્ય સમય થશે ત્યારે પૂછ્યા વગર તમને ક્યારે કયા સ્વરૂપે આપી દેશે તમને ખબર નથી. આ એનો જાદુ છે. તમે કહો છો તું પહેલા આપ પછી હું ડાયો થઉં. ભગવાન કહે છે તું ડાયો થઈ જા, હું તને બધું આપીશ. ગોરખ ધંધા બંધ કરી દે. આ સાલું સંભળાતું નથી. બસ જો ને ત્યાં લાવવા નાખું, અહીંથી લઉં. અને પછી શું થયું? ગયો 150 વીઘા મૂકીને લઈ આ હાથે સુધી. રોજ ઈશ્વરને સોરી ને થેન્ક યુ કહો સાહેબ. 100 વાર 50 વાર. તમે જુઓ તમને હાથ પગ આંગળીઓ બધું મસ્ત આપ્યું છે ને. કોઈ દર ભગવાનને થેન્ક યુ કીધું? હા એમાં શું કહેવાનું વળી? આલ્યું તો આલ્યું વળી. એટલે એક નંબરના નગુણા માણસો છીએ આપણે. તમે જુઓ લોકો ફેફસા બધું હાથમાં લઈને બેઠા છે. કિડની હોસ્પિટલોમાં જાઓ તમે અને તમને ભગવાને બધું મસ્ત આપ્યું છે. એક વાર કીધું જ ભગવાનને કે તે બધા સ્પેર પાર્ટ ઓકે આલ્યા છે જેને એક નહીં પૂછ્યા હોય. આપણે નગુણ. તમે જુઓ તમે સવારે ઉઠી જાઓ છો. કોઈ દિવસ ભગવાને કીધું કે બાપુ ઉઠાડી દીધા? હા એમાં શું વળી? ઉઠાડ્યા વળી. હાલા જેને ભગવાનનો કોઈ રોલ જ નહીં. અને પેલા ફૂલો એને ચડાવે તારા બાપના છે. એ જ્યાં છે ત્યાં એના જ છે. ત્યાંથી ચડાવીને બીજે ચડાવવા નહીં. આ ઈશ્વર કહે. હું નથી કહેતો. આ વેદ પુરાણના શ્લોકોનું દેશી ગુજરાતી ભાષામાં ભાષાંતર બોલી રહ્યો છું. એક શબ્દ મારા બાપાનો નથી. જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. તમે સવાર તમે જુઓ તમે મંદિર અહીંયા પંખો બંધ હોય ને, રૂમમાં પંખો હોય ને તો ગરમી લાગે ખબર છે. પછી પંખો ચાલુ કરો તો હવા આવે ને. તો હવા પંખામાંથી આવે છે? પંખામાં હવા ભરેલી તો હવા ક્યાંથી આવે? ખબર જ નહીં. લોચાવાળો કે છે હવા તો છે જ, પણ પંખાથી આપણને શું થાય છે? ફીલ થાય છે કે ધેર ઇઝ એ એર. એમ મંદિરમાં જવાથી ફીલ થવું જોઈએ કે ભગવાન છે, પણ ડોબાઓ ત્યાં નથી. એ ક્યાં નથી? સંડાસમાં બેસીને પણ ઈશ્વરને યાદ કરી શકાય. આ ઈશ્વર એક કણ જેટલી જગ્યા બાકી નથી. તમને ખબર તમે બધા દીવો કરો છો ભગવાનને રોજ? કેમ કરો છો? બધા કરે આપણે કરીએ. કોઈ લોજિક જ નહીં. પૂછો ને કે દીવો કેમ કરો? અગરબત્તી મુસ્લિમો પેલા ચર્ચમાં કેન્ડલ કરે. કેમ કરો? ખબર નહીં. મારા બાપા કરતા તો હું કરું. દીવો કરો તમે બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય છે? કેન્ડલની જ્યોત ક્યાં જાય છે? યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે. આ દીવો કરતી વખતે આ ભાવ પેદા થાય છે. બાપુ આજથી બંધ, આપણે જવું નહીં ઉપર. સોજિત્રા સાહેબ ખરેખર સ્મશાનો છે ને બજારની વચ્ચો વચ હોવા જોઈએ. ગોમ બહાર ના હોવા જોઈએ, ચોકમાં જ. સાલું ખબર તો પડે કે રોજ લાશો બનતી હોય કે જવા તો હાલો ભૂલી જાય. આપણે પાછા હોશિયાર છે. સ્મશાનો ગામની બહાર બનાવ્યા, ગામની વચ્ચો વચ બનાવવાના, ચોકમાં જ. કોઈ પૂતળા નહીં મૂકવાના, ત્યાં જ લાશો બાળે એટલે બધા કે દાડા 10 વાર યાદ રહે ને બધા ડાયા થઈ જાય. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવું. બીજો ધર્મ, આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ. અમે 2 ભાઈ હતા, પણ એક ભાઈ મારો મરી ગયો. હું એ રાતે રડ્યો નથી. અમે 2 ભાઈ બેઠા હતા ને એક ફોન આવ્યો ને ગયો, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. પણ હું રડ્યો નથી. પણ જ્યારે બીજા ધર્મની વાત કરું ત્યારે ઘણી હું રડી જઉં છું. તમને ખબર છે આપણો બીજો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે હું એક મસ્ત ફોટો પડાવવાનો છું. આ સેમિનાર પૂરો થાય તમે સ્ટેજ પર આવજો. અને જે લોકો નથી લાગતા, સાચું બોલે, અને 2 હાથથી સલામ કરું, નકર મારા જેવો જ કહે
પટેલ કરો ઊંચી, ક્યાં ખબર પડે? પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એટલે એને મા બાપ બનાયા અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? મા બાપ. આ દેશની જો પથ્થર ઠોકાઈ હોય, સંસ્કૃતિની પથ્થર ઠોકાઈ હોય, બાળકો કયામાં, કેમ કે એને તમને જોયા જ નથી. તમે તમારા મા બાપને પગે લાગશો ને તો એ તમને લાગશે જ, બીકોઝ યુ આર રોલ મોડલ ફોર હિમ ઓર હર. એ તમને જોવે છે કે પપ્પા મી નહીં કરતા, આપણે કરવું નહીં. સાહેબ તમને ખબર છે, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ અમારી ચેલેન્જ છે સાહેબ. આ આપણો બીજો ધર્મ કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. આજે તમે મને 1% બીજો પ્રેમ કરતા નથી ચાહતા, તો આજે ઘરે જઈને રાત્રે 12 વાગે 1 વાગે બી મા બાપને પગે લાગજો, ફોટાને લાગજો, ફોન કરજો. સાહેબ ઘણા સમાજો પાસેથી ઘણું બધું શીખવાનું છે. ઇસ્લામ મુસ્લિમ સમાજ પાસેથી જબરજસ્ત વાત શીખવાની છે. એમનો એક પણ ઘરડા ઘર નથી. એના માટે એને તાળીઓ જોઈએ સાહેબ. આ શીખવાની વાત છે. આપણે ખાલી આ બધા આતંકવાદીઓ એ બધા સાલા ઘેર ઘેર આતંકવાદીઓ પેદા કર્યા છે આપણે. મારા ડોહો છે ને, આવી તો બોલ્યો સાહેબ, અમારો ડોહો છે ને, જે મા બાપને ઝૂકતો નથી ને રોજ ઝૂકે છે. પણ આ તો ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝૂક નહીં સકતા. અને પાછો બેન ઝૂકે તો કેવી રીતે ઝૂકે ખબર છે? જો પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, સ્ટાઇલ. હાય ડેડ, ડેડ જ હોય પેલો બી. મોમ એટલે પીગળી જાય બાપડી, કશું કરે જ નહીં. ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, કોઈ પણ ધર્મમાં કોઈ પણ પૂજા કરીએ પહેલા ગણપતિને બેસાડીએ. તમને ખબર છે કેમ? એકવાર શંકર ભગવાન વરાછામ રહેવા આવ્યા. સાચું કહું છું સાહેબ. તો શંકર પાર્વતી તો બિચારા ઘરમાં રહે, પણ આ કાર્તિક ને ગણપતિ બહુ ધમાલ કરે. જ્યારે ત્યારે પકડીને દે ઢીસ. એક વાર તો રજનીભાઈને બી સૂંટમાં ઉપાડીને ફેંક્યા, બધું જોરદાર કર્યું. તો બધા શંકર ભગવાનને કહેવા ગયા, સોજીત્ર સાહેબને બધા ગયા, ભાઈ તમારા 2 છોકરા ધમાલ કર્યા, ગોમમાં માથે કર્યું છે. બોલાયા શંકર ભગવાન, એટલે એ મહિનો ફરી આવો બહાર. તો પેલા કાર્તિક તો દોડ્યા, પણ ગણપતિ તો પેટ મોટું ને હાથી જેવું વરાછા હાઈવે પર આવીને ઉભા રહ્યા. કોઈ ટેક્સી વાળો બેહાડે નહીં, બસમાં બેહાડે, કોણ લઈ જાય આવા વિચિત્ર માણસને? ગણપતિને વ્યાજ થયું કે સાલું પેલો આખી દુનિયા ફરીને આવી જશે, આપણું કામ નહીં. ઘેર આવ્યા અને એમણે શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી. અને એટલે શંકર ભગવાને આશીર્વાદ આપ્યા કે જ્યાં કંઈ સારું કામ થશે ને પહેલી પૂજા બેટા તારી થશે. આ દાખલા છે. આ દેશને જો બચાવવો તો એક જ વાત છે કે આજથી જ આપણે લોકોએ મા બાપને પગે લાગવું. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. જેવા છે, જે છે એ હતા તો આપણે છીએ આ દુનિયામાં. આપણું અસ્તિત્વ એમના ઉપર આધારિત છે. બાગબાન પિક્ચર એટલે જ બનાવવું પડ્યું હતું. એ સમાજને એક તમાચો છે. આ ઘરડા ઘરો આપણા સમાજને એક તમાચો છે. મારા સેમિનાર સાંભળ્યા પછી 55 લોકો એમના મા બાપને ઘરડા ઘરમાંથી પાછા લઈ ગયા છે. જાગો. એક મારો મિત્ર મકરાણી હતો, રિક્ષા ચલાવે, રોઈ ગયો, જોધપુર જઈને લઈ આવ્યો કે સાહેબ બડી ગલતી હો ગઈ સાલી. જે દેશ પોતાના મા બાપની રિસ્પેક્ટ નથી કરતો ને એ દેશ કદી સર્વાઈવ થતો નથી સાહેબ. આપણો બીજો ધર્મ કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. ફાયદા માટે નહીં, લાભ માટે નહીં, પણ એ આપણો ભગવાન સાચો એ છે, પેલો નથી. આ આપણો બીજો ધર્મ. ત્રીજો ધર્મ, 12માં ટકા ના આવ્યા, BSc કરવું પડ્યું, 400 રૂપિયામાં હોટલમાં નોકરી કરું, એટલે 400 રૂપિયાની સિગરેટ પીવું. આઈ વોઝ ચેઇન સ્મોકર ઇન માય કોલેજ લાઈફ. આવડે નહીં પણ ધુમાડા કાઢવાના, ટેન્શન જતું રહે ને બધું. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની પછી કોઈ જરૂર નથી. સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, એને તો આવીને મને તો કચકચાને 1 લાફો ખેંચી દીધો. પાછળ 3-4 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ, પથારી ફરી ગઈ સાલી. મેં પેલા સાહેબને પકડીને માર્યો ધક્કો. પેલો સાહેબ બી નીચે. જાન હવે યાર, એક તો સાલી જિંદગીથી હેરોન, ટકા આવેલા નહીં, છોકરીઓ જોઈ ગઈ, કેટલું નુકસાન થઈ ગયું સાહેબ. તો પેલો સાહેબ કે સુધર જા. મેં તું જાન યાર હવે. એક તો પણ સાલું હું બી આખો ધ્રુજવા માર્યો. સંજ્યા લોચો થઈ ગયો સાલો. સાહેબને ધક્કો માર્યો, કાલે LC પકડાઈ દેશે. ઘરે ગયો, ઘરે ઊંઘ આવે નહીં. સવારે વહેલો હું એક જીમમાં કચરા પોતું કરવા જતો, કેમ કે કસરત કરવી, ફી ભરી શકું નહીં. એટલે જીમમાં જવાને બદલે હું પેલા સાહેબના ઘેર ગયો. દરવાજો ખખડાયો, સાહેબ ઉઠ્યા, ડરી ગયા કે સાલો ફેર આવ્યો બબાલ કરવા. આપણી છાપ થોડી ખરાબ, એટલે હાથ પહેલા ચાલે પછી વાત ચાલે. એવું બધું ચાલે જિંદગીથી. તમને ખબર, સ્કૂલમાંથી છોકરાઓ છૂટે દફતરથી મારામારી કેમ કરે, ગુસ્સો કયો કાઢે?
જેમ ભગવાને અન્યાય કર્યો, શિક્ષકે કર્યો, કાઢે ગયો એટલે દે ઠોક. આ બીજું કશું છે નહીં, ફ્રસ્ટ્રેશન છે. હું ઘણી વાર અમુક વાતો કહેતા કહેતા ભૂલી જઉં છું, માફ કરજો કે આ મગજ છે ને કૂતરું ખાઈ ગયું, ક્યાં ક્યાં ચાલે ચાલુ જુદી જુદી દિશા. મને કે અચ્છા લડકા હે સુધર જા, પણ મેં લાફો ના મારવો જોઈએ ને. સાહેબ સિગરેટ છૂટી ગઈ સાહેબ, બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને શિક્ષક કહેવાય. ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે તમારું જીવન બદલી શકે, જેને એમ થાય કે હાલ પગે પડી જવું છે, એને ગુરુ કહેવાય. આવા ગુરુ શોધી કાઢવું એ આપણો ત્રીજો ધર્મ છે. આવા શિક્ષકો શોધી કાઢો. 2 લાખ છોકરાઓ મને પગે લાગે છે, પણ હું મારા એ પ્રોફેસર આરસી ભટ્ટ, પ્રોફેસર MV હાથી દંડવત પ્રણામ કરું છું. દે ચેન્જ માય લાઈફ. આવા શિક્ષકો પેદા કરવાની જરૂર છે. એક ચાણક્ય 3 પૈસાના માણસને રાજા બનાવી શકે, એક સંજય રાવલ જેવો બિલકુલ વેઇટર કક્ષાનો માણસ 2-3 લાખ લોકોના જીવન બદલી શકે, તો એક સાચો શિક્ષક શું ના કરી શકે? પણ આપણી સરકાર શિક્ષકો પાસે વસ્તી ગણતરી કરાવે. એટલે શિક્ષકનું કામ છે. સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢ બધું સારું. ચાલ છોડો, આપણે મને નથી જોવું. એટલે લોચો થઈ જશે કોક પાછા કે આ ભાઈ. ચોથો ધર્મ, થોડી સ્પીડ મારું છું. આગળ પેલા ભાઈઓ બધો બહુ ટાઈમ બગાડી નાખ્યો નહીં. એ છોકરો ક્યાં ગયો? ગોયાની બાર અહીંયા કોઈને છોડવાનું નહીં આપણે. એના માટે જોરદાર તાળી પાડો. બહુ ડાયો છોકરો. સુરતમાંથી મને એમ હતું પાલનપુરમાં જ ગોળાઓ છે, પણ અહીંયા બી ખાસા ગોળાઓ છે. આ ગોયાની બધા એટલા બધા મને સાહેબ શું કરો છો? એટલે શું કરે ભાઈ, કોઈ ધંધો કરું કે ના કરું આખો દિવસ? ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું આ બોડી પ્રત્યેનો આપણો ધર્મ શું? હા બાપુ, હવે તો પેલું તેલ નીકળ્યું, વાળ ઊભા થયો. પેલો સેહોલિયો આવે ને જંગલમાં, ખબર કાંટા લાગે. હા, અને પછી 2 બટન ખુલ્લા, લો વેસ્ટ. સાલા તારા વેસ્ટ જ કયો છે? આટલે પેન્ટ હોય બેન, આટલે. આમ ખેંચો ને તો ઉતરી જાય પાછું. હાથમાં સિગરેટ હોય. નાના પાટેકરનું લાગ્યું હે. સાલા તું લાગી જવાનો છે, યાદ રાખજે તું. સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢીને કે નપુસંક અને માય કાંગડો સમાજ તૈયાર થયો. કૂતરું પાછળ પડે ને તો કે કઈડી જાય, દોડી નાખે. સાહેબ 2 લાખ જગ્યાઓ ખાલી છે. કોને નોકરી જોઈએ? મને કહો. મહિને 1.5 લાખ રૂપિયા પગાર. કોણ છે માઇનો લાલ કે મહિને 1.5 લાખ પગાર? કરવાનું શું? મરી જા સાલા તું. આ તું પૂછે છે ને કરવાનું, તું કોઈ નહીં કરી શકે. મારા જીમ ચાલે. મારા પહેલાં તો હું કડકો હતો, પણ અત્યારે મારી 2 હેલ્થ ક્લબો ચાલે છે. પેલા ભાઈએ કીધું બિલકુલ સાચું. મારા જીમમાં જે રેગ્યુલર આવે એની ડબલ ફી લેવી છે, પણ મારા જીમમાં જે રેગ્યુલર આવે ને એની ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે. આ ભાવનાથી કરું છું, મને મજા આવે છે. કોઈ સેવા બેવા તગારું નથી, મજા આવે છે આપણને. મફત કરવાની જે મજા છે ને સાહેબ, હા હા. આટલી દાદાગીરીથી નીકળ બોલી નાખું તમે 500 રૂપિયા આલ્યા હોય તો. સમજાય છે ને? પેલા તમે 1000 રાજા નહીં, હું હાલ હું એકલો જ રાજા. હું બેહી જઉં, તમે શું કરો? આ પાવર છે, આ મજા છે. જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ ના શકે. આ વાક્ય યાદ રાખજો. સંબંધ હોય કે પૈસા, પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. પણ જ્યારે હારવા તૈયાર થઈ જાવ ને, કોઈના બાપની તાકાત નહીં તમને હરાઈ શકે. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ. લોચો થઈ ગયો. લોચો જ છે સુરતમાં બધે. એની લોચો આઈટમ બહુ સરસ આવે છે. સુધીરા કાલ ખવડાવજો સાલા. સુરત બહુ મજાનું શહેર છે. બહુ બધા મારા અદ્ભુત મિત્રો છે ને હવે તો બહુ બધા નવા મિત્રો પણ થયા છે. તમારો ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ભાઈ હોય કે બાઈ હોય, પેટ બહાર ના જોઈએ. તમે જુઓ, તમે બધા અત્યારે કેવા સ્લિમ જુઓ. વારસાગત હોય, કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ, થાઇરોઇડ, એ જુદી વસ્તુ છે. હેરિડેટરી જુદી. પણ ખાઈ પીને પાડા જેવા.
આમ જાણે પીપળું હોય ને આમ. લગ્નમાં જાય ને સાહેબ આખી ડીશ ભર્યો બધું લે. અલા એ પીઝા ખાધા કે ક્યો હે પકડ. અલા પાણીપુરી બી છે હે ચલો. શું આઈસ્ક્રીમ હે બાપુ. અલા પહેલા નહીં કહેવાતું યાર. પેલી ડીશ બીશ જાય તેલ લેવા આઈસ્ક્રીમ પણ મેઇન કોર્સ તો ખાવો પડે પછી ડીશ લે બાપુ. અને પછી જે ઠોકે અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે આખો. ગેસ નહીં તું યાદ રાખજો. ગેસ ઠોક ગેસ ઠોક. મારા ત્યાં પછી જીમમાં જે બધા બહુ પૈસા કમાય ને બધે બહુ પૈસા કમાય એટલે પેલો કપાસીઓ ફાટે માળા ફાટે હો. તો પછી આવે હસબન્ડ વાઈફ બે. સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે જઈને રંધો મરાવો હવે બીજું કશું થાય કશું ના થાય. આપણો ચોથો ધર્મ છે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાહેબ 50 વર્ષ થયા એક દિવસ કસરત વગર ઘરમાંથી નીકળતો નથી. બહુ નમ્રતાથી કહું છું. આ બાબા રામદેવ કરે ને બધું કરું મારું કોઈ બતાવતું નહીં સાલું. બધું ગોળ. ભાઈ હોય કે બાઈ હોય એક જ કસરત શીખવાનું. જમીન પર સીધા સૂઈ જવાનું અને હાથ છે ને અંગૂઠા પકડવાના અને નાક ઢીચણને અડાડવાનું. સાહેબ જિંદગીમાં દવા નહીં લેવી પડે. બીજી કોઈ કસરત ચૂલામાં ગયું બધું. જીમ બીમ ક્યાંય નહીં જવાનું. જમીન પર સીધા સૂઈ અંગૂઠા પકડી નાક અડાડવાનું. ઓહ હાલત ઘણા તો તમરાઈ ગયા છો આમ કહું તો બી આમ આટલું થાય. નીચે તો વાત જ પૂરી થઈ ગઈ. પેલું બધું લગ્નોનું પડ્યું હોય જાય ક્યાં. ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. પાંચમો અને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. બહુ લાંબો વિષય છે. આપણને જન્મ સમયે ભગવાને 2 ડબ્બા આપ્યા છે. એક દિમાગ અને એક હૃદય. તમે જો હું અહીંયા આવ્યો ને એટલે આ શું કે જે ઓળખતા આ તાલીઓ ક્યાંથી લાયા સિગર પકડીને. આ શું કે ના ના હાલા કોટી તો હારી પહેરી. ચલો આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોય ને કોઈ છોકરી જાય એટલે કે આ શું કે આ કે લાયે. કોઈના ત્યાં ગયા હોઈએ આમ બધું બરાબર એટલે આ કે આપણા કામનું છે. આ શું કે 3 વાર ગયા પાછા આવ્યા. આની નાની રોજ શું ચાલે છે? લડાઈ ચાલે છે. આને રોજ દુશ્મન. આ કે આમ કર આ કે આની નાની દોસ્તી થતી નથી. હવે મજાની વાત તમે કાચબા ને સસલાની વાર્તા સાંભળી છે? બધું સાંભળ્યું છે પણ સાલું ટપ્પી પડતી નથી. આ છે ને આ સસલું છે અને આ કાચબો છે. આની નાની રોજ લડાઈ ચાલે છે. હરીફાઈ કોણ જીતશે? કાચબો. તો હંમેશા જ્યારે જીવનમાં નિર્ણય લેવાનો સમય આવે ને સાહેબ આખી દુનિયા એક બાજુ હોય ને આખી દુનિયા મા બાપ ભગવાન ભગવાન બધા પણ આ એમ કે આ કર એ જ કરવાનું. તમે જીતી જશો. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે. 12માં 52% એ મરી ગયા. અરે મરી શું ગયા? સુરત જવાનું હે ભાઈ. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. સાલા દિવેલ પીધેલો ફરું શું કરવા? કાલ સવારથી સુરતમાં બધા ખુશ ખુશાલ થઈને ફરો સ્માઇલી લઈને. મજા આવી ગઈ. શું થયું કે હેડો એક ટોલિયો આવ્યો તો તમે બી ચલો. કાચબા અને સસલાની લડાઈમાં હંમેશા સસલું હારે છે, કાચબો જીતે છે. આ વાર્તા નાનપણમાં શીખવાડી, યાદ રાખવાની. મહાભારતનું યુદ્ધ થયું, કૃષ્ણ ભગવાન ઊંઘ્યા હતા, અર્જુન અને દુર્યોધન બંને અંદર ગયા. તમને ખબર છે દુર્યોધન ક્યાં બેઠો? માથા પાસે. અર્જુન ક્યાં બેઠો? કમર પાસે. આખું મહાભારતનું યુદ્ધ ત્યાં પૂરું થઈ ગયું, જીતાઈ ગયું હતું. પેલાએ માથું માગ્યું, તારી દુનિયા માગી, તારું બધું અસ્તિત્વ આપી દે. પેલો કે તું જઈએ ને બાપુ. જીતી ગયો. હંમેશા સાહેબ પણ આપણે આનું નથી સાંભળતા. આને કે ચૂપ અને આને કહે તમે જુઓ તમે પરીક્ષામાં બધા ચોરીઓ કરી હશે, મેં તો કરી છે બધા. એક બી આમાં એવો નહીં બેઠો નહીં કરી. બતાવ, બાર આવીને મારુંગા, બતાવ. તમે જયારે ચોરી કરો ને એટલે આ શું કે અલા સંજ્યા મત કરે, આ કે સાલી એવી મજા આવે ને પાછી ચોરી કરવાની તો. હા હા હા.
જીવનમાં જ્યારે પણ અસ્તિત્વની લડાઈ, સમાજની લડાઈ, સંબંધોની લડાઈ, પૈસાની લડાઈ થાય ને ત્યારે હૃદય કે કરજો, લાંબા ગાળે ફાયદામાં રહેશો. આ કાચબો જ જીતે છે, સસલું કદી જીતતું નથી. આ હાફી જ જાય છે, થાકી જાય. હું આખી જિંદગીમાં નથી કમાયો ને એટલું હમણાં એક ધંધામાં કમાયો. 30 વર્ષ દાઢીઓ કરી, કોઈ થયું નહીં. અને એક જ દાઢી કરી, બાપુ શું મજા આવી ગઈ. હોશિયારી ક્યાંય કામ આવતી નથી. કામ આવે છે તમારા સંસ્કારો, તમારી સમજ, સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, મા બાપ, સમાજ, દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના. આ છે આપણો ધર્મ. બાકી જે પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે જ છે. એ છોકરા પેદા કરે છે ને સમાજમાં ફેંકે છે. પણ વી આર હ્યુમન બિંગ. અને વિવેકાનંદે આ જ વાત કરી. નાના પાટેકર મારો રોલ મોડેલ છે. જે માણસ આજે રૂપિયા લઈ મહારાષ્ટ્રમાં બેઠો સુસાઇડ કરશો નહીં, હું તારું દેવું ભરી દઈશ. સાહેબ, આને મોક્ષ મળી જાય કે નહીં? જીવતા મળી જાય ને? બોલો, આ જેટલા ધર્મ કીધા આપણા હાથમાં ભગવાનના હાથમાં? આપણે કરીએ ના, કોઈ કરવું નહીં આપણે. બીજી અવસ્થા પૈસા કમાવા. પહેલી અવસ્થા ભગવાને કીધું તારા હાથમાં છે, તારે કરવાની. આ બધો ધર્મ તારે કરવાનો. બીજી અવસ્થા પૈસા કમાવા. ગીતા, કુરાન અને બાઇબલ વચ્ચે એક જોરદાર વાત કરી દઉં. આપણે ઘરે જઈએ અને મારી બા એમ કે તારા બાપા છે તો સાક્ષી મગાય ને કે સાબિતી આપો, એવું કહેવાય. હું થોડો વિચિત્ર માણસ છું, પણ મારે શું વાત બહુ મુદ્દાની કરવી છે. તો ગીતા, કુરાન અને બાઇબલમાં જે લખ્યું હોય ખોટું હોય કે સાચું હોય? એક ભાઈ વળી કે કૃષ્ણ ભગવાને કયો સહી કરીએ? બોલો બોલો, હવે આ નોટોની શું કરવી? મોહમ્મદ પેગમ્બર તો ભણેલા જ નતા, ક્યોથી લખ્યું? બોલો, આ બધા ડફોર બનાવે. જીસસ તો ગોવાળીઓ હતો, એ તો કેવો ભણે? આપણને આપણી મા ઉપર શંકા થાય એવી વાત થઈ કે નહીં? જો વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી. આપણે માનવાનું છે. વી હેવ ટુ બિલીવ ઇટ. તો જ્યારે મૂળ વાત એ આવે છે કે પૈસા કમાવાની બાબત માટે બાઇબલમાં એક વાક્ય છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. બધા ક્રિશ્ચનોને અમીર થવું છે. બાઇબલ જાય ચૂલામાં લખ્યું તો છે. અમીર એટલે કોઈ પણ ચીજમાં ઘમંડ. અમીર એટલે ખાલી પૈસામાં નહીં, જ્ઞાનનો ઘમંડ, પૈસાનો ઘમંડ, સત્તાનો ઘમંડ, બોડીનો ઘમંડ, રૂપનો ઘમંડ, આ બધું અમીરી કહેવાય. તો સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થાય. આખા અમેરિકાની દુનિયા પર રાજ કરવું છે ને? લાવો, ચીનને બી લઈ લઉં ને ભારતને બી લઈ લઉં, બધા દેશો પર રાજ કરવું છે ને? બીજા નંબરે મુસ્લિમ સમાજ, કુરાન શરીફ. કુરાન શરીફની 3 વાતો સાથે હું જીવું છું. એનું એક બહુ સરસ નાનકડી વાત છે કે હે મનુષ્ય, એક પળ પછીની ચિંતા કરીશ નહીં. ઉપર અલ્લાહ બેઠો છે, બધું જોશે. લાગે અલ્લાહ બલ્લા જો જાણાય જાય, આપણે કાંટો પૈસા બનાવો, અલ્લાહ ના દે તો? એને ભરોસો નથી અલ્લાહ ઉપર. એ વાતો કરે છે અલ્લાહની, પણ અલ્લાહે કીધું છે કે 1 મિનિટ પછીની ફિકર નહીં કરીશ. બધા જ મુસ્લિમો ફિકર કરે છે. એનો મતલબ કે ધર્મની વાત કોઈ માનતું નથી. અને ત્રીજા હિન્દુઓ. હિન્દુ રાષ્ટ્રનું સુરત શહેર આપનું સ્વાગત કરે છે. આવું બોર્ડ મારેલું હતું. હાલ તો મોકું થઈ ગયું છે આખું, આમ નમી ગયું. હવે કોને નમાયું તો રોમ જાણે, કોઈ હિન્દુ જ હશે પાછો. તમને ખબર છે હિન્દુ એ ધર્મ જ નથી. એના વિશે પર કોઈ વાર 2-3 કલાક બોલવાઈશ, પછી ચર્ચા કરીશ. હિન્દુ જ છે ને એ જીવન જીવવાની શૈલી છે. દરેક ધર્મની કોઈએ સ્થાપના કરી છે, હિન્દુની કોઈએ સ્થાપના જ નથી કરી. આ જીવન જીવવાની શૈલીવાળા લોકો છીએ આપણે લોકો, કે આમ જીવ, જેની હું તમને વાત કરું છું. ગીતામાં લખ્યું છે કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કર. ગુજરાતીમાં બોલું, પછી ઊંઘી જશો કે એ ચાલુ કરી બાપુ સંસ્કૃતમાં. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ તો મારો બેટો કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. હવે તું કે તો તું બેવકૂફને કહો તો કૃષ્ણ ભગવાન નક્કી કર. એને તો કીધું કે કર્મ કર. સંજય રાવલ મસ્ત શિબિર કરીને આવજે. મારી બા મને કે ભાઈ મસ્ત બોલજે, મારી વાઈફ કે મને કે આમ બધું હું મારું બેસ્ટ કર્મ કરીશ. તાળીઓ પાડવી ના પાડવી તમારા હાથમાં છે. ના પાડો મારા કયો છોકરા કુવારા રહેવાના. આપણે ભાઈ અહીંયા બેસ્ટ કરવાનું છે. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર એટલે ઐશ્વર્ય. તમે જ્યારે કોઈ પણ સિગરેટ પીવાની મસ્ત પીવાની, હંતાઈ નહીં પીવાની.
છોડવી છે, છૂટતી નથી. શું કરવા છોડવી? છો કે પકડેલી રહી? જે કરો તે બેસ્ટ કરો. એટલે કર્મ કરો, કર્મની ફળની આશા રાખશો નહીં. કેમ કે કર્મ સાથે ફળ બંધાઈ જાય છે. તમે એમ કહો છો કે પહેલા ફળ નક્કી કરો, પહેલા પગાર નક્કી કરો, પછી નોકરી કરું, અને નોકરી કરીને પાછો હરામી થઈ જાય. મારે ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી રાખો ને, 10,000 કાલથી આવી જાય. મહિનો થાય એટલે હરામી થઈ જાય. 10,000માં કેટલું કોમ થાય? મારો બેટો પછી આવું કહેવો. મેં તો હું ડફોડ છું ભાઈ, તું નથી. પ્રભુ કાલથી ના આવતા. આ તારા ઉપર કેવો છાપ મારી, આપણે બીજે એને 10માં જિંદગી પૂરી કરવાની, એને કોઈ બીજું કરવું. 400 રૂપિયામાં હોટલની નોકરી કરવા વાળો સંજય રાવલ હોટલનો માલિક કદી બની શકે નહીં. પણ 400 રૂપિયામાં 4,000 રૂપિયાનું કામ કર્યું. ભગવાનને જખ મારીને મારી હોટલ બનાવવી પડે કે નહીં સાહેબ? એક દરજીનો છોકરો, મારા બાપુજી 2 રૂપિયાનો એમેટો દોરો વાપરે ને 2.5 રૂપિયાનો મોદી દોરો આવે. મારા બાપુજી કે 2.5 વાળો વાપરવાનો, કપડું ફાટી જાય, આપણી સિલાઈ ફાટવી જોઈએ નહીં બેટા. મારો ગાર્મેન્ટનો 7,000 ફૂટનો સ્ટોર હોય કે ના હોય? સુરતમાં થઈ જાય કોઈક વાર. આ તો જાદુગર હે બાપુ, ક્યારે હે કરે, આપણે બધું આમ થઈ જાય. અચ્છા રોડ ઉપર આવી ગયા. અચ્છા એમ કહેતા હતા, મારા વગર દુનિયામાં નહીં ચાલે, સ્મશાનમાં ઊંઘી ગયા, ખબર નથી કોઈને. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એક કેરીનું ઝાડ વાવો ને, 10 વર્ષ પાણી પાવો ને, 10 વર્ષે ખબર પડે કે ચાલો વાંચ્યો ને, એટલે ઠન ગોપાલ કોઈ આવે જ નહીં, ઠૂંઠું ઊભું હોય. ખેતરમાં મસ્ત ઘઉં ઉગાડ્યા હોય, સરસ, અને એવું કમોસમું માવઠું થઈ જાય, બધું સાફ થઈ જાય. બોલો આપણા હાથમાં? મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આ વાત આપણે ભૂલી ગયા છીએ. પણ સવાલ શું થયું ખબર છે? ફાતડાઓની જમાત બનાવવાનું ચાલુ છે. મા બાપ છોકરાઓને શું કહે છે? બેટા સંતોષથી જીવવું. મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલા પગ પોળા કરવા, ચાદર હોય નહીં, બેટો પગ પોળા કરે નહીં. तुम रिस्क नहीं लोगे ना, तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क. जंप करो, પહેલા કૂદી પડો. દિલ કેન કે કરવું છે કરો, ભલે મરી ગયા તો ચૂલામ ગયા, અમે જીવીને શું ફાયદો? પણ ટેક ધ રિસ્ક, ટેક ધ ઇનિશિયેટિવ્સ. મને જ્યારે રજનીભાઈએ એમની પણ વાત કરી ઈશારામાં, હું તો બહુ વાત પકડવાળો માણસ છું, કે 10 વર્ષ પહેલા સાહેબ આ નાનકડું કામ ડાયમંડનું કરતો. તમે જુઓ આજે તમને સુરતના બુદ્ધિજીવી લોકોને માણસે ભેગા કરી દીધા, અહીંયા કર્યા ને. એને ખબર નહીં હોય કે હું આવો એક પ્રોગ્રામ કરીશ, મને ખબર નહીં હોય કે હું અહીંયા આવી જઈશ, અને તમે બધા કેવા ડાયાથી આવી ગયા. બહાર બધા વળી મારી જોડે ફોટો પડાવે, મારી બૈરી નહીં પડાવતી. બોલો સાહેબ, સર સેલ્ફી? હા, મેં તું પડાવો, દાઢી કરીને આવ્યો છું, હમણાં જ કર્યું સાંજે, કીધું જરા ફોટા સારા આવે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. 400 રૂપિયામાં હોટલની વેઇટરની નોકરી કરવાવાળો માણસ કોઈ દિવસ હોટલનો માલિક ના બને. દરજીનો છોકરો ગાર્મેન્ટ સ્ટોરનો માલિક ના બને કદી. અને જેના ઘરમાં પંખો ટોયલેટ ના હોય એની 150 બંગલાની સ્કીમ કદી બને નહીં. પણ જ્યારે જે કર્યું તે બેસ્ટ કર્યું સાહેબ. 5,000માં 50,000નું કામ કરો, 45,000 જમા થશે. તું નહીં તો તારો ભાઈ બીજો કોઈ ને કોઈ માયનો લાલ તમને એનો બદલો આપી જશે ને આપી જશે. પણ તમે ગણિત ગણો છો, તમે હિસાબ મારો છો કે આ પ્રોગ્રામ કરું તો મને શું ફાયદો થાય? તગારું નહીં થાય. પણ રજનીભાઈનો બહુ, એ માણસ ખરેખર અદ્ભુત વાક્ય બોલ્યો હતો કે સાહેબ બંધ બુદ્ધિના બાળકો, સમાજના યંગ છોકરાઓ તમારી ક્લિપ જોઈ છે, તમે આમ તો આવવાનું નથી. એકચ્યુઅલી એમના સમાજ માટે મને કંઈક અડધો કલાક કથા કરવા બોલાવતા હતા. મને કે સાહેબ સરસ આયોજન કરું. મેં તો પૈસા મને કે તો બધું થઈ જશે. મેં તો સારું, હરી ઈચ્છા કરો. સવાલ શું છે? જે કરો તે બેસ્ટ કરો, બદલાની ભાવના વગર કરો. સાહેબ દુનિયામાં તમને ખબર છે બધા કરોડપતિઓ ક્યાં છે? બહાર છે. આપણા ત્યાં તો 1-2 મુકાભાઈ જેવા છે ખાલી, બાકી તો બધા કડકાઓ જ છે. બધા માલિયા સાહેબ ને આલિયા સાહેબ ને બધા ચાલે છે બધું. મને તો માલિયા બી ગમે છે, સ્ટાઇલિશ માણસ. એનો ફોટો રાખું છું, રિસ્પેક્ટથી કહું છું, બહુ સ્ટાઇલિશ. આના જેવો તમને કહું ખરેખર રહેવાનું સાહેબ, બધા ટોપ હીરો હિરોઈન જેવા રહેવાનું. આ તો દાઢું વધેલા સાલા મરી જાય. તું દાઢી કરે નહીં, ડેનો વધેવા ગંધ જેવા. મને તો હું કહું છું શિક્ષકો છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ, છે કે નહીં? આ તો બેન આવે તો ગંધ જેવી હાડી પહેરી હોય ને, બ્લાઉઝના ઠેકાણા ના હોય. સાહેબ આવે તો પટ્ટો હળી ગયો હોય આખો, હોય આમ મોરી બટન, બૂટ કાઢે તો અંગૂઠા બહાર હોય. શું યાર,
પછી કઈ છોકરા બેહતા નહીં, કે તગારામાંથી બે યાર. બોલો તમે મને બેહાડો, 3 કલાક બેહો કે નહીં બધા? તાલીઓ બરાબર અપ ટુ ડેટ થઈને આવે, મજા આવે છે. બધાને પર્વતની ટોચ પર જવું છે, પણ ટોચ પર જગ્યા ઓછી છે. સમજાય છે? બધાને પૈસા કમાવા છે, પૈસા ઓછા છે, હરીફાઈ વધારે છે. અને આપણે પરિસ્થિતિ બદલવા તૈયાર નથી, રિસ્ક લેવા તૈયાર નથી. એક માણસ પર્વત પર ચડતો હતો. જુઓ, જેટલો મોટો પર્વત ને એટલી મોટી ખાઈ, જેટલી મોટી સફળતા એટલી મોટી નિષ્ફળતાની તૈયારી રાખવાની. જેટલું મોટું સુખ એટલું દુઃખ સાઈડમાં જ ઊભું હોય. એક રહસ્ય પહેલી વાર મારા સેમિનારમાં સુરતમાં કહું છું, આજ સુધી 650 સેમિનારમાં નથી કહ્યું, આજે તમને શેર કરું છું. આપણો જ્યારે જન્મ થાય છે, હું તમને તાળીઓ એટલે નથી પાડવા દેતો કે મારે સમય બચાવવો છે. આમ તો મજા આવે બધા પાડે એટલે મનમાં. તમારો જ્યારે આપણો જન્મ થાય છે ને, ત્યારે ભગવાન દરેકને સુખ અને દુઃખ 50-50% લઈને મોકલે છે. શું કરે છે? 50% સુખ, 50% દુઃખ. પેલું ઘડિયાળનું લોલક જોયું છે? આમ જાય ને એટલું જ આમ જાય તો જ ઘડિયાળ ચાલે. ખાલી આમ જાય, આમ જ જવાનું એવું હોય ના હોય. બધી ખબર પણ ખાલી ટપ્પી પડતી નથી ભેજા. તમને સુખ અને દુઃખ બંને સરખું, ભિખારીને પણ કરોડપતિને પણ. એને 1 કરોડનું સુખ, 1 કરોડનું દુઃખ. પેલાને 5 રૂપિયાનું સુખ, 5 રૂપિયાનું દુઃખ. આપણે શું કરીએ છીએ? સુખ વધારવા જઈએ છીએ, એટલે ભગવાન શું કરે? દુઃખ વધારે. તમે શું કરો? દુઃખ ઓછું કરી દઉં, સુખ બી ઓછું થઈ જશે. આ જાદુ છે. આમાં બાપાએ વેદમાં લખ્યું છે, શ્લોક છે ઋગ્વેદનો. સુખ વધારવા જશો, દુઃખ વધી જશે. દુઃખ ઘટાડવા જશો, સુખ ઘટી જશે. તો કરવું શું? જે છે એનો સ્વીકાર કરો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર આવી જાય ને સાહેબ, પછી લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પૈસા કમાવા, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આગળ ધસો, સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ અને ભાગ્યના સસ્તાઓ, આ 3 ચોપડીઓ ગમે ત્યાંથી મેળવીને વાંચી લેજો સાહેબ. આ વિષય પર વધારે ફોર્સ તમને નથી પાડતો, એમાંથી તમને બધું મળી જશે. નેપોલિયન છે ને, એકવાર એના સૈન્યને લઈને એક પર્વત પર વિજેતા થવા નીકળ્યો. તો ટાપુ પર બધા ઉતર્યા ને, તો એને પેલા જહાજ પેલો બાંધતો હતો, બાંધવા પડે ને પાછા જતી વખત જોઈએ. તો પેલા કીધું છોડ દો. છોડીને પેલા શું કર્યું ખબર છે? ઉડાડી દીધા. નેપોલિયને શું કર્યું? જહાજ ઉડાડી દીધું. કેમ? કાં તો મરો ને કાં તો જીતો. સમજાય છે? પાછા નથી જવાનું. આટલું જ છે જીવનમાં. નાના હેડો, પહેલા તૈયારી રાખ્યો નાહવાની. એક્ઝિટ ક્યાં છે? હા, લાઈટ રાખો નાહવા થાય ત્યાંથી. જ્યારે પડશે ને ભમ ભમ, ત્યાં તો કઈ કામ નહીં આવે. અમદાવાદમાં એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા કમાય છે, અને ચાની લારીવાળી બાઈ ઓડી ગાડી લઈને ફરે છે, બંગડીવાળી. હું શું કરું? મરી જાતું. ખોટો જીવે જ છે. પરિમલ ગાર્ડન પાસે પાઉંભાજી પૌવા વેચવાળા લારીવાળા રોજના 30,000 રૂપિયા સેવિંગ કરે છે પર ડે. અને આપણે કે સાલું આ દેશમાં કોઈ કરવા જેવું જ નથી. ચોરીઓ કર, સિગરેટો પીને, મસાલા ખાન, દારૂ પી, બીજું કંઈ કર જ મત તું. આપણે કશું કરવું નથી ને દોષ સમાજને, સિસ્ટમને ને લોકોને આપવો છે. સાહેબ, એક માણસને એક નાની આશા મળી જાય ને તો એ ક્યાંય નીકળી જાય, પણ આશા મળતી નથી. આશા આપવાવાળા લોકો બી નથી. એક નાનકડી વાત કહી દઉં. એક રોક ફેલર કહીને બહુ કરોડપતિ અમેરિકાનો માણસ. એક માણસ ટ્રેનના પાટા ઉપર કપાવવા માટે સૂઈ ગયા છે, અને રોક ફેલર ત્યાંથી વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં ત્યાંથી નીકળે છે. પેલો માણસ એને જોવે છે, અરે આમ સલાહ પેલો કે શું થયું? એટલે કે દેવું થઈ ગયું, મરી જતો. કે ઊભો થા. ઊભો કર્યો, અને ખિસ્સામાંથી ચેકબુક કાઢી. કેટલાનું દેવું છે? કે પેલો કે $10 લાખ. $10 લાખનો ચેક લખીને આપી દીધો. પેલો માણસ શું કહે છે ખબર છે? સાલું, મને મારી જાત પર વિશ્વાસ નથી ને આને મારી પર આટલો વિશ્વાસ, હું એને પાછા કેવી રીતે આપીશ? પેલો માણસ ઘરે ગયો, એને ચેક કબાટમાં મૂકી દીધો. એણે કીધું કે હવે હું તૈયાર થઈશ, જરૂર પડશે તો જ વાપરીશ. 3 વર્ષ પછી એ માણસ સાહેબ તૈયાર થઈ ગયો. પેલો ચેક એને વટાયો નહીં, ખાલી એને સાહસ મળી ગયું ને. 3 વર્ષ પછી એ ફરી પાછો પેલા માણસને મળવા ગયો. ક્યાંય મળે જ નહીં. ફરી પાછો એ પેલા રેલવેના પાટા જોડે બગીચો હતો, ત્યાં બેઠો હતો, અને પેલો રોક ફેલર સામેથી નીકળ્યો, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. એની જોડે હાય. પેલો કે હાય.
પેલો એને કંઈ કહેવા જાય એ પહેલા પાછળથી 4 પોલીસ વાળા આવ્યા અને આવીને પેલા રોક ફેલરને પકડ્યો. ચાલ બેજા ગાડીમાં. પેલો કે ભાઈ આ તો કરો. અરે કે આ તો ગોળો છે, જેને તેને ચેકો હાલ દે છે. પેલાની જિંદગી બચી ગઈ. હું તમને ખાલી ચેકો હાલવા જ આવ્યો છું, આજ બીજું કોઈ કામ નથી મારું. તલવારની ધાર છે ને, ધાર એ જેટલી ઘસાય ને, જેટલો સંઘર્ષ થાય ને એટલી તેજ બને. સાહેબ, જીવનમાં સંઘર્ષને ટાળો મત, સંઘર્ષને પકડો. ભાગો મત, ડર કે આગે જીત હોતી है. ટેક ધ રિસ્ક. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે. આ પહેલો શબ્દ છે, મહેનત એટલે ટેક ધ રિસ્ક. શેર બજારમાં નહીં, મેચોમાં નહીં. પાછો જીન સટ્ટો રમ્યા બાપાને ઘરમાં વેચવા પડે. એક પણ સટ્ટામાં કમાયેલો માણસ મેં જોયો નથી, પણ પોઝિટિવ મહેનત કરવાવાળા માણસો લખ લૂંટ કમાય. અને એટલે અને એક પૈસો હરામનો નહીં લેવાનો. સાહેબ, હું જાહેરમાં કહું છું, વિડીયોમાં કહું, એક પૈસો હરામના લેશો ને તમારી ઓલાદને રોઈ રોઈને ચૂકવવો પડશે. સાહેબ, યાદ રાખજો. આ ટ્રુથ છે. આ ઓક્સિજન, તમે કહો કે હું ઓક્સિજનને માનતો નથી, તમે ના લો ચાલે? નહીં લેવો, ઉકલી જાઓ. એ દેખાતો નથી પણ છે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે. હું અહીંથી મારી બહેરીને ફોન કરું, બીજાને બહેરીને લાગે તો વચ્ચે કોઈ વાયર છે તો શું જાય છે? આ તાકાત છે સત્યની. જ્યારે સત્ય ચાલે છે ને સાહેબ, બધું જખ મારે છે, પણ આપણને સાલો ભરોસો રહેતો નથી. કે બધા જુઠ્ઠું કરે એટલે આપણે જુઠ્ઠું કરીએ, એટલે બધા દિવેલ પીધેલા ફરે, આપણે દિવેલ પીધેલા ફરીએ. આપણે કેમ આમ થાય છે? તારો હજી દાવ થવાનો છે, યાદ રાખજો. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એટલે એક ભાઈ ઉભા થયા, તો હવે કોઈ કરવું જ નહીં આપણે તો. મેં કેમ? ભગવાનના હાથમાં છે તો પછી. અલા, જંગલનો રાજા આમ મોઢું ખુલ્લું કરે તો હરણ આવીએ મોઢામાં, આવીએ. અરે દોડવું પડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે અને છૂટી પણ જાય. આ જાદુ છે. ભાઈએ કહ્યું ને સાહેબ, લો ગાર્ડન પર બુક સ્ટોર ચલાવું છું, મહિને 4 લાખ રૂપિયા નુકસાન કરીને ચલાવું છું, દર મહિને. ચેક ના હો, બહાદુરી નથી મારતો, બહુ અઘરી વાત છે સાહેબ. પણ મને ખબર છે કે હજારો ચોપડીઓ વાંચીને સંજય રાવલ અહીં ઊભો છે. સાલા 10 સંજય રાવલ બી પેદા થઈ જશે ને તો પૈસા વસૂલ છે આપણે. અને આજે સુરતની પ્રજાને પણ કહું છું કે સુરતમાં પણ એક મોટી તક્ષશિલા બુક સ્ટોર ખોલવો છે. કોઈની પાસે જગ્યા હોય તો મને કહેજો, ચોપડીઓની ટ્રકો ભરીને હું મોકલી દઈશ સાહેબ. પણ એક મંદિર બનાવો. જે દેશ પોતાની સંસ્કૃતિને ઇતિહાસ નથી સાચવતો ને, એ દેશ અને સમાજ પટી જાય છે સાહેબ. હું અમેરિકા ગયો ને સાહેબ, શિકાગોની બાજુમાં, સાહેબ સાંભળવા જેવી વાત છે, શિકાગોની બાજુમાં 2000 લોકોનું એક નાનકડું ગામ છે, શામબર્ગ. મારો ભાઈ ત્યાં કઝિન રહે, પિયુષ. તો હું ત્યાં ગયો, નવરો તો મેં તો શું કરું, મારી વાઈફને કીધું ચાલ પેલો એક લાઇબ્રેરી, તો હું જોવા ગયો સાહેબ. શિકાગોના પરામાં નાનકડા ગામડામાં લાઇબ્રેરી ઇઝ બિગર ધેન MS યુનિવર્સિટીઝ લાઇબ્રેરી. સાલા આ દેશો પ્રગતિ કરે ને આપણે કેમ શું કર્યું? મસાલા ખાઓ. અને હજુ આગળની વાત છે સાહેબ, એ લાઇબ્રેરીમાં ગુજરાતીમાં સરસ્વતીચંદ્ર, ગુજરાતીમાં રા નવગણ, ગુજરાતીમાં જય સોમનાથ પડેલી ત્યાં. મેં એને પૂછ્યું પેલી બાઈને કે વાય ધેર ઇઝ અ ગુજરાતી બુક્સ? જેન્ટલમેન, ધેર આર 20 ગુજરાતી ફેમિલી ઇન ધીસ વિલેજ. સાલા આ દેશો પ્રગતિ કરે ને આપણે જો અંત્યો પાર્લરો, મસાલા, ચોપડીઓ વાંચવાનો સમાજ પથારી ફરી ગઈ. નરેન્દ્રભાઈને મેં તો કહેવડાવ્યું હતું કે સરદાર પટેલનું પુતળું બનાવો, વાંધો નથી, પણ એટલા રૂપિયામાં ગુજરાતના ઘેર દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે, ઘેર ઘેર. હું અત્યારે એક બીજી ફિલ્મ બનાવું છું મનોજ જોશીને લઈને. હું બહુ વિચિત્ર માણસ છું, જાત જાતના ધંધા કરું છું. મને દારૂ વેચવાનું અહીંથી આવતું નહીં, હું તો દારૂ વેચું, પણ અહીંથી થતું નથી. સરદાર પટેલ પર હું ફિલ્મ બનાવું છું. લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચે ફિલ્મ બની રહી છે. પણ ખોટી દિશામાં આપણું બધું ચાલે છે. પૈસા કમાવા મહેનત કરવી, સ્કૂલ કોલેજ લાઈફમાં આના ચેપ્ટર્સ હોવા જોઈએ કે હાઉ ટુ વર્ક. આ 20 માણસને 40 ને 80 ને એમાં તો લોચા થાય, આવે તો ઉદાહરણ જાય તે જમા કરો ને એને સોડિયમ કે પોટેશિયમ, સાલું જીવનમાં કોમ જ નહીં આવતું. જે કામ આવે એ ભણાવતા નહીં, જે ભણાવે કામ નહીં આવતું. હા, લોચા કેવા થઈ ગયા છે.
બોલો ધંધામાં નુકસાન થાય તો શું કરવું? કોઈ સિલેબસમાં છે? ચલો તમારી પત્ની કે પતિ તમારું કેવું માનતો નથી, કેવી રીતે ફટકારવા કે છે? નહીં બતાવતા. હવે શું કરવું? મારી વાઈફ રોજ અહીંથી પકડે, શું મને કહો કરવું શું? બોલો, ભણવામાં આવતું જ નથી ને. હવે તો સ્ત્રીઓ માટે તો કાયદા બની ગયા, એટલે લોચા થઈ જાય પાછા. હવે આ ભણાવવું જોઈએ પહેલાથી. બધું ઊંધું ચાલે છે પીપળ. ત્રીજી, આ બીજી અવસ્થા, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, પણ એવી મહેનત કરવાની કે 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરવાનું. 99 રૂપિયા જમા થાય છે. તું નહીં તો તારો ભાઈ બીજો, મને બદલો મળી જશે, મારું જમા થયું. આટલી વાત છે. એટલું યાદ રાખજો, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. તમે એવી દુનિયામાં છો કે જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. સો બી કેરફુલ. અને અહીંયા દરેક નર્કની દુકાન પર સ્વર્ગની તકતીઓ મારેલી છે. ફાફે ચડી જશો, ઊંધું સમજશો. એટલે બી કેરફુલ. બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. સંજય રાવલના બંગલા ના હોય, હમણાં પાલનપુર અમારા નવાબ સાહેબનો મેં પેલેસ ખરીદ્યો. તો હું હાલો બેઠો વિચારતેલા, સંજ્યા આપણે હાલા ઘરમાં બાથરૂમ નતું, નવાબનો પેલેસ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ પાવર જ્યારે આવી જાય ને પછી તમે જુઓ, તમે થાકી જશો. તમને લાગે આટલું સહેલું છે? બહુ સહેલું છે. સાયકલ શીખી જાઓ, નિયમ શીખી જાઓ, ગુરુત્વાકર્ષણ છે, સત્ય છે. આ બધી જ ચીજો ટચવુડ વાત છે જે ભારતે દુનિયાને શીખવાડી અને આ ભારતીયો જ ભૂલી ગયા. એટલે બધે પહેલો નંબર. તમે જુઓ ઓલિમ્પિકમાં બધાના પહેલા નંબર આપણા. આટલા માટે રહી ગયું. આપણે રહી જ જાય દર સાલ. 135 કરોડ છીએ, પણ બાપુ બેટ તો કરે જો, એક મેડલ આવે તો ના આવે. બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. એ પર્વત પર પેલો માણસ ચડતો હતો, ખાઈવાળી વાત હું ભૂલી ગયો. પડતો તો છેક ઉપર પહોંચવા ગયો, નીચે જોયું તો અંધારું. પેલો કે મરી ગયા, જો લપસ્યો તો ગયો. અને એવું જ થયું. પેલો લપસ્યો, ખડ ખડ તો નીચે ગયો. અંધારામાં એના હાથમાં એક ડાળી આવી ગઈ. ઉપર દેખો, નીચે નહીં દેખવું. ડાળી પકડી રાખી હો, આખી રાત લટકેલો રહ્યો. સવારે અજવાળું થયું ને તો 3 ઇંચ નીચે બીજો રસ્તો હતો. સહેજ આમ કર્યું તો ઉતરી ગયો કે નહીં, પાછો પહોંચી ગયો. આપણે લોકો શીખવાડે છે મથો, એક જ જગ્યાએ મથો. નહીં મથવાનું, બંધ થઈ જાય બીજી બાજુ, ચૂલામ જાય. ના બરાબર. એડિસન 1000 ગોળા ફોડ્યા. અલા એડિસન ફોડ્યા, આપણે નહીં ફોડવાના, ઉઠી જઈએ આપણે. આપણને આ એક ધંધો ના ફાવત, બંધ કરીને બીજો. જ્યારે ભગવાન દરવાજા બંધ કરે ને ત્યારે સમજવાનું કે બીજો દરવાજો બતાવે છે. ખોલો, ખુલી જશે. તું નહીં છોડ ભાઈ, હવે આગળ હેડ તું. સાહેબ મેં બૂટ પોલિશ કરી છે, ઇસ્ત્રીઓ કરી છે, હોટલમાં વેઇટરની નોકરીઓ કરી છે, ઝેરોક્સ કાઢ્યા છે, કડિયા કામ કર્યું છે. બધું જ સરસ રીતે કામ થયું છે. બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવો. ગીતા, કુરાન અને બાઇબલનું એક વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. પહેલી અવસ્થા કોના હાથમાં? આપણા હાથમાં. બીજી અવસ્થા કોના હાથમાં? એના. એમ ત્રીજી અવસ્થા પણ કોના હાથમાં છે? આપણે શું કરીએ છીએ? પૈણું તો તને જ પૈણું. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે. શું કહો છો? ક્યાં છે? શું બધા કેમ હવે ફોન નથી કરતા? બેલેન્સ નહીં ક્યાંથી કરે ભાઈ? પ્રેમ આ દુનિયાનો સૌથી અદ્ભુત શબ્દ. પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો સાહેબ. તમને ખબર છે સાહેબ, એક જોરદાર વાત કરું. આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે તમને? કોઈને લૂલી, લંગડી, કાળી, કુબડી છોકરી પહેલી નજરે ગમી જાય? ક્યાંક મને તો લંગડી ગમી ગઈ, પહેલી જ નજરે ગમી ગઈ. અથવા કોઈ છોકરીને એક છોકરો વાળ ના હોય, 2 આંખો આમ હોય, આમ હોય, મને તો આ ગમી ગયો. પહેલી જ નજરે શું ભગવાને બનાવ્યો છે? ગમે કોઈને? બધું બરાબર હોય તો જ પહેલી નજરે પ્રેમ
થાય. હવે આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? આપણે આપણા બાળકોને બધું ઊંધું શીખવાય. જ્યારે આપણે માના પેટમાં હોઈએ છીએ ને, માં આપણા માટે ગોદડીઓ બનાવે છે, બાળોતિયા બનાવે છે. એને આપણું થોડું નથી જોયું. આને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અને એટલે હું બધા છોકરા છોકરીને કહું છું, તમને કોઈ છોકરો છોકરી એમ કે આઈ લવ યુ, તો તપાસ કરજો કે એના મા બાપને આઈ લવ યુ કહે છે. નહીં કે સમજો કે બકા બકા કહીને બકાઈ જશે. લખી રાખજો. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બોલો, 1 મિનિટ બગાડવાની જરૂર ખરી? હમણાં નીકળશે. સાલા તું નીકળી જશે, યાદ રાખજે. એ નહીં નીકળે. જ્યારે એક બાળકને એ સમજ પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે, મને નક્કી કરવાનો અધિકાર નથી, બોલો સાહેબ, એ બાળક 1 મિનિટનો ટાઈમ બગાડે? આ તો 3, 4, 5 વર્ષ પ્રેમ થાય અને પછી કે હવે લોચા થઈ ગયા. લોચા જ થઈ ગયા સાહેબ. એ થવાનું હોય તો ત્યાં પણ થાય, પણ જીવન સાથી જેમ તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, એમ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણે કે ના, મારા હાથમાં છે. સલમાન ખાને કેટલી ફિલ્ડિંગ ભરી બાપડે. છેલ્લે બીંગ હ્યુમન લખવું પડ્યું. એમાં પથ્થર ઠોક્યો ને સુચિતા સાહેબ, તો હિન્દી ફિલ્મો હોય. કેવી ફિલ્મો બને ખબર છે? આમ હિરોઈન જતી હોય, હીરો જાય, તરત ઘંટડીઓ વાગવા માંડે, ટણીંગ ટણીંગ. પાછો કડકો ઢૂસ જેવો લુખ્ખો ટાટ, પણ એની પાસે 30 લાખનું બાઇક હોય. ચાલુ મારે તો હગાઈ કરીને સાયકલ હતી મારી પાસે. અને પછી 2 જણા પ્રેમ થાય ને ફરવા જાય ને એમ કરતાં કરતાં ઇન્ટરવેલમાં છોકરીના બાપાને ખબર પડી જાય. કહા ગઈ થી, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે પાછા કે હવે શું થશે, તારું શું થાય વિચાર, એનું છો જે થવાનું થાય. પછી ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા જતી રહે. નરેન્દ્રબેન વિઝા ના મળે, પણ પેલી તરત મળી જાય. અઠવાડિયામાં પેલાના કડકા દોસ્તારો કે વો તો ગઈ, તો પેલા બધા ત્યાં ફિક્સ એક જગ્યાએ મોલમાં ભેગા થાય. આમ ચલો એમ કરતાં કરતાં ત્યાં બધું મેળ પડે અને છેલ્લે મારા મારી, એક આમ ને એક આમ ને 4 આ બાજુ ને 4 આ બાજુ. તમે પ્રેમ કરો ને તો 2 જ જગ્યાએ લોહી આવે, એક અહીંથી ને એક અહીંથી, બીજે ક્યાંય લાગે નહીં. તમે જોજો દરેક પિક્ચરમાં હીરો હિરોઈનને અહીંથી લોહી આવશે ને અહીંથી બીજે ક્યાંય આવે નહીં. એટલે ચિંતા કરવી નહીં બહુ, એમ કરવું જે કરવું હોય. અને પછી છેલ્લે હીરો હિરોઈનના આમ હાથ ભેગો થાય, લોહી લોહી બધા પથારી ફરી ગયો અને પિક્ચર પૂરું, ધ એન્ડ. એટલે પણ પછી શું? તેલનો ડબ્બો લાવવો પડે, ગાડીના હપ્તા ભરવા પડે, ચાદરો બદલવી પડે. આ છોકરાઓ માટે પ્લાનિંગ કરે. એ તો હાલા બતાવતા જ નથી, મજા બતાવે. એટલે આજના છોકરા છોકરીઓ કે મજા છે. ચલો, મારા ઘરે એક મોટું ટીવી લાયા, તો ટીવીમાં જ્હોન અબ્રાહમ બાઇક લઈને જતો તો હું આમ સામે બેઠો અને મારી દીકરી સ્મૃતિ, ક્યાં ગઈ બેટા, ઊભી થા, બધાને બતાવો કે આ મારું મોડલ છે છેલ્લું, આ મારું છેલ્લું સાહસ છે. જોરદાર. ભગવાને આ છેલ્લા મોડેલો બનાવીને પછી બંધ કરી દીધું બધા મોડેલો બનાવે, લાસ્ટ મોડેલ. તો સ્મૃતિ બાજુ બેઠેલી, તો જ્હોન અબ્રાહમ પાછળ બિપાશા બાસુ. જોવું ગમે એવું કપલ, સારું જોવું, એમાં કંઈ ખોટું નથી. આમ જાય, બાઇક લઈને જાય, આમ તેમ ફરે, ઝાડ પાછળ ગયા પાછા બહાર આવ્યા. પટ્ટ દીને વોશિંગ પાવડર નીરમાં હું તો ચમકી ગયો એકદમ. ગીત પૂરું થઈ ગયું. તો સ્મૃતિ શું કે ખબર, પપ્પા શું દેખતા હતા? મેં તો બેટા કઈ નહીં. મને કે બોલો. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યોથી કરે બાપુ, ક્યોથી બાઇક આવે ને ક્યોથી બિપાસા આવે. આ એક બાળકના મગજમાં પ્રેમ તૈયાર થઈ રહ્યો છે કે ધીસ ઇઝ લવ, ધીસ ઇઝ નોટ લવ. આ પહેલી નજરનો પ્રેમ આને કહેવાય જે માં આપણને કરે છે. આ બાળકોને બહુ નાજુકતાથી, હું તો કહું છું 5મા ધોરણથી દર વર્ષે પ્રેમ વિશેની એક ચોપડી હોવી જોઈએ. 12મા ધોરણ સુધી સાહેબ બધા પ્રોબ્લેમ સોલ્વ. ખબર જ નથી. બાળકને ઘરમાં ગળે મળશો ને તો બાળક બહાર કોઈને ગળે નહીં મળે સાહેબ. આ તમને અદ્ભુત સત્ય કહ્યું. બાળકને એટલી હૂંફ આપો કે એને કોઈ છોકરો કે છોકરી ગમે ને તો એ પહેલી વાર ઘરમાં એની મમ્મી કે પપ્પાને કે મને એક છોકરો ગમ્યો છે, એ વખતે એમ નહીં કહેવાનું તને આના માટે મોકલ્યા છે.
એટલે તમે કોઈ ના કર્યું એટલે એ બી ના કરે? આ તો કોઈ રીત છે યાર? જીવનસાથી પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજની વાત નથી કરતો. કોઈ પણ સ્વરૂપે જીવનસાથી ઈશ્વરના હાથમાં છે. કોઈને 10 વર્ષ પ્રેમ કરો ને લગ્ન ના થાય ને તો ચિંતા નહીં કરવાની કે પ્રેમ એટલે લગ્ન નથી. લોચા છે આ વિશે બહુ લાંબો છે એટલે વધારે નથી બોલતો. પણ પ્રેમ તમારા જીવનસાથી નક્કી છે, તમારું જોડું નક્કી કરી રાખ્યું છે. 1 મિનિટ બગાડવી નહીં. કસરત કરો, વાંચન કરો, બોડી બનાવો, મસ્ત જીવો, અને જ્યારે જે પાત્ર મળે ત્યારે એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. ધીસ ઇઝ લગ્ન. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર, વાંચી જજો. અને બધાને કહું છું, ઓશોની એક ચોપડી છે સંભોગથી સમાધિ સુધી. તમને બધાને કદાચ સભ્ય સમાજમાં સારું નહીં લાગે, પણ તમારા દીકરા દીકરીઓને આ ચોપડી ખાસ વંચાવજો, બધો ધુમાડો નીકળી જશે. આ ભાઈ તો કેવું બોલે ભાઈ, બીજી વાર ના બોલાવતો સંજયભાઈ. આપણે કેવું બીજી વાર આવું જ છે. ભય મુક્ત જીવન, ભયમાં જીવવું જ નહીં. અમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ આગળ બસ ઉભી રહેલી. જતા હતા આર્ટ્સવાળા, હું ભણું સાયન્સમાં, તો પેલા સંજીવાન બોલાવો. મને બોલાવ્યો. આપણો ધંધો જાઓ, પહેલેથી લોકો નસાવાનો. તો બધા બસમાં ચડી ગયા, એટલે હું ચડવા જતો હતો, અને એક આર્ટ્સની એક છોકરી બસમાં ચડવા ગઈ, અને એ બસમાં ચડવા ગઈ મારો હાથ એને આમ ઘસાયો. મને બી આવી મજા સાહેબ, એમ ઇજ્જતની. પેલી છોકરી મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે હાથ અડી ગયો તો શું માપ? હવે ચાપ ચાપ હતી, સરસ, આમ જોવી ગમે એવી છોકરી. તમે જોજો. પછી બધા બસમાં બેઠા, એટલે ભાઈઓ આ બાજુ ને ભાઈઓ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈઓ બધા જુદા જુદા બેઠા. અહીં મને આ ગમ્યું હો રજનીભાઈ, બધા ભાઈઓ બધા બહેનો સાથે બેઠા, નકર બહેનો વળી આ બાજુ હોય, બધા આ બાજુ. તમે જો મોરારી બાપુની કથામાં ભાઈઓ ભાઈઓ અલગ, એટલે આ તો હદ કહેવાય સારી. ત્યાંય ભરોસો નહીં. આ સમય શેની જુદી? મંદિરમાં લાઈનો ભાઈઓ ભાઈઓની અલગ. હદ થઈ ગઈ. આપણા મગજમાં સાહેબ બેસતું નથી હો કશું, એટલે છોડો બધી. બસમાં બેઠા, મેં તો જોક્સ ચાલુ કર્યા, બધા હશે, પણ પેલી છોકરી, હું એની સામે જોઉં ને તો જાણે ભારત પાકિસ્તાન. પણ સાલું મારું બી ધ્યાન રહી રહીને ત્યાં જ જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે, હે ને? હું એની સામે જોઉં એટલે પેલી છોકરી કે, આખા દિવસની વાત નથી કરતો, લાંબી વાત છે. તારંગા પ્રવાસ ગયા, આખો દિવસ પૂરો કર્યો, સાંજે પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા. પણ બાપુ એમ હિંમત હારે, બધા ઉતરે એટલે હું તો ઊભો રહ્યો. પેલી છોકરી આવી બધું ઊભી રહે. મને કે શું છે? હું ગભરાયો. ભય મુક્ત જીવન ક્યાંથી લાવે આવા સમય? પણ આ તો બાપુ ભય ચૂલામાં જાય, દિલ હે કે માનતા નહીં. મેં તો ઊભી રહે. મેં એના વખાણ ચાલુ કર્યા, છોકરીઓના વખાણ કરવા, હાચા ખોટા. અને છોકરીઓએ કોઈ બી વખાણ કરે એટલે સમજવું કે આ ઉલ્લુ બનાવે. મેં કીધું તું હસતી નથી, સરસ દાંત બાત વાળ, આપણે બધું સરસ છોકરી. મને કે તાર છે શું? અલા કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે. મને કે તારી ચિંતા કર, મારી મત કર. અરે બધું જા ચૂલામ. હું ઘરે આવ્યો ને મારા બાપા બહાર જ બેઠેલા. મને કે ક્યાં ગયો તો? મારા બાપાથી આપણી આમ થાય. એનું કારણ કે જે ગરીબીમાં એમને સમજાયા, ભણાયા, અને સ્વતંત્રતા, તારું નામ બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ. મારા બાપાએ મને કીધું હતું કે મારી કુળદેવી ખોડિયાર છે, તારી કુળદેવી તું નક્કી કર. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. આ તો કે હિન્દુ, મુસલમાન, અંબાજી, ખોડિયાર, ચામુંડા, ભગવાન બદલાય? હા હા, કળિયુગ આવી ગયો છે. અરે કળિયુગ આ નથી, કળિયુગ પહેલા હતો. રામની બૈરીને ઉપાડી ગયા, નરેન્દ્રભાઈ બૈરીને કોઈ ઉપાડી જાય? આ સતયુગ છે, પેલો કળિયુગ નતો. આ બધા મનની વાતો છે, જસ્ટ જોકિંગ. હું ઘરે આવ્યો, મારા બાપા મને કે ક્યાં ગયો હતો? મેં તું પ્રવાસ ગયો હતો. જોન ત્યાં હેડ્યો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા. આ મફતની મજા છે હો. મને કે તારી સગાઈ કરી નાખી. મેં તું ક્યાં કરી? મને કે હુઈ જા છાનોવાનો ઉપર જઈને. એટલે બાપુ ઊંઘ આવે? મને તો પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી ને બધી હિરોઈનો સપનામાં આવવા મળે. પણ હું ઘરમાં પહેલે મારે 70-80 છોકરીઓ બહેનપણીઓ,
એકને શું કરવા પ્રેમ કરવો? બધાને કરવો ને. બબાલ જ નહીં કે જીવન સાથી નક્કી છે, કોઈક એકનું લેવલ ન મારો એટલે બધા દુશ્મન, કોઈનું મારવા જ નહીં દેવાનું. આ સુખી થવાનો રસ્તો છે. તમે જોજો, એક છોકરા છોકરીનું નામ ડિક્લેર થઈ જાય ને, બાકી બધા કે કિટ્ટા. એને કહેતો કોઈ જો નામ જોડવું જ નહીં, નક્કી હશે આવશે, કંકુતરીમ છપાશે. સવાર ઉઠ્યા, મારા ભાભીને મેં કીધું ક્યાં કરી? મને કે હેડ લઈ જઉં. હું તો તૈયાર થઈ ગયો ભાઈ છોકરી જોવા. મારી જોડે એક જ જોડી કપડાં, ખટારા જેવું જીન્સ અને એક જૂના બાટાના સેન્ડલ, પણ તોય તેલ લગાવીને પોલીસ અને સાયકલ, લેડીઝ સાયકલ 80 રૂપિયાવાળી મારી જોડે હતી. એક જણના ઘરે ગયા, આમ બેઠા અને અહીંયા તો આમ થક 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 થક. સારું જ્યારે પેલું ડીઝલનું એન્જિન ચાલુ કર્યું હોય ને, સામેથી આમ બહારનું ખુલ્યું, આમ ટાડા ટાડા કરતો. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. મેં તું મરી ગયા અને કોઈ કહેવું નથી. આ કીધું ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. અલા બાપુ ઉતરે, બધું હુકાઈ ગયું હતું બધું. મને કે પી લો. મેં પી લીધું. કીધું હવે બોલાય છે નહીં. મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવાય. મને કે મારી જોડે જ કરી છે. આ બેઠી અહીંયા 27 વર્ષથી હજી બદલી નથી અને કોઈ પ્લાનિંગ બી નથી. તું જેવી હતી, જેવી છે ને જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. આ પેલું 5-5 મિનિટે બદલાઈ જાય ને બધું, એ લગ્ન ના કહેવાય. એક ઈશ્વર, એક પતિ, એક પત્ની, આ મા બાપ, ભાઈ બહેન અને જીવન સાથી ઉપરથી નક્કી થઈને આવે છે. છૂટું કરો 3 લાખમાં જણ પેટી બદલાઈ. સાલા તું જ છૂટો થઈ જશે આખો. તમારો જીવન સાથી નક્કી છે, એને નિભાવવો એ આપણા હાથમાં વાત છે, પણ એ નક્કી છે. એક ગામમાં, વરાછા ગામમાં ભગવાન ફરવા નીકળ્યા, રાજા. તો બધે ગોળ દોરેલું, આમ ગોળ, અને વચ્ચોવચ્ચ તીર. તમે એમ ખબર મેળામાં જાઓ છો, પેલું એક આમ એરો મારીએ તો ઇનામ મળે, વચ્ચોવચ્ચ લાગે. મારે તો બહાર જ જાય. 4-5 કુંડારા હોય તો વચ્ચોવચ્ચ તીર, બધે મંદિર, મસ્જિદ, હોલ, બધે. રાજા કે સાલું આવું વચ્ચોવચ્ચ કોને કર્યું? બોલાય રજનીબેન. લાગે પકડો. તો કે સાહેબ એક ગોળો છે. ગાળો બોલાય તો ગાળો શું હે? તો કે સીધો ઉભા, નહીં ઉભા રહેવું. આ બધી નોટો આવી જોયો. તો કે આ ત્યાં કર્યું? આ ડાબા હાથથી. એટલે વચ્ચોવચ્ચ એકદમ. તો કે તને સેનાપતિ બનાવી દઉં. બનાવી દે. તો કે કરીને બતાવો. કરો. આખું હોલ ભેગો. ભાઈ આખો હોલ સરદાર સ્મૃતિ ભવનમાં વસ્તી ભેગી કરી, બોર્ડ મૂક્યું. રાજા પેલા બોલાય. રાજા તો કે જો વચ્ચોવચ્ચ આવે ને તો સેનાપતિ બનાવો ને મારી છોકરી તારી જોડે પહેણાવી દઉં. પેલો કે બોલાવી દે. પેલો કે વચ્ચોવચ્ચ ના આવે તો 2 વાર માથું કાપી કાઢજે. કોન્ફિડન્સ. ભાઈ પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. ઘરે જવાનું ટાઈમ આપણો. હા, મફતમાં તો સારી એવી મજા આવે. ચાલુ રાખો ભાઈ. ગરીબ બ્રાહ્મણ છું, જેને જે આપવું એ આપજો. હમણાં આરતીની થાળી ફરે. હું એમ લેતો નથી, પણ કોઈ આપે તો લઈ લઉં છું કે બ્રાહ્મણ છું એટલે. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને પછી લગ્ન કરવા જાઓ ને, ઠેકાણું નહીં પડે. આ વાર્તાનું રહસ્ય આટલું જ છે. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. મા બાપને કદી નથી કહેવું પડતું તમે અમારી માં છો, માં છો, માં છો. એ માં જ રહે. પણ બૈરીને 2 મહિના કે પતિને 2 મહિના ભાવ મત આપો. કેમ હમણાં ઠેકોને નથી લાગતું? એટલે ભાઈ ઠેકોને જ છે. માગવા વાળા કેટલા વધી ગયા. શું કરું છું? તું બકા વિચાર કર. આજે પ્રેમ શું થઈ ગયો ખબર છે? એક છોકરો ને છોકરી ભેગા થાય. છોકરો છોકરીને શું કે ખબર? જો તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. એટલે આ પ્રેમ કહેવાય? આ શું કહેવાય ખબર છે? 2 વેપારી ભેગા થાય. એક વેપારી શું કે? જો તારે મારા ત્યાંથી માલ લેવાનો, કોઈને વેચવાનું નહીં. હું તને માલ આલીશ, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં?
તમે સમજો છો, મને સમજાવતા નહીં આવડતું, પણ હું શું કહેવા માંગુ છું, પ્રેમ એટલે પાંખો છે, પાંજરું નથી. સમજ પડે છે? હું જેને ચાહું છું ને એને એવી પાંખો આપે કે એની તાકાતો એટલી ઉડે. સાહેબ, હું આજે જાહેરમાં મારી પત્ની એમ બેઠી છે, પહેલી વાર સુરતમાં આટલી હિંમતથી બોલું છું કે મારી વાઈફે મને જેટલી સ્વતંત્રતા આપી છે ને મને જેટલો છૂટ આપી છે, આ દુનિયાની કોઈ સ્ત્રી એના પતિને નહીં આપી હોય. અને એટલે હું આજે આટલું બોલી શકું છું. કેટલી છોકરીઓ, કેટલા લોકો સાથે, કેટલા હદ સુધીના સંબંધો, પણ ક્યારે ખબર છે કે બળદિયો હોજે ખૂટે જ આવવાનો જાય ક્યાં. આને પ્રેમ કહેવાય. તમે જેને સૌથી વધુ ચાહો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. આ યાદ રાખજો. તમે જેને સૌથી વધુ ચાહો ને એ જ તમને સૌથી વધુ દુઃખ આપી શકે. એટલે આપે ત્યાં દુઃખી નહીં થવાનું, ખબર રાખવાની. કેમ કે અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આ થવાનું છે. એટલે આ જીવનની ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. બાળકોને કહો કે બેટા કેરિયર બનાવો, બોડી બનાવો. ઝાંસી કી રાણી આમ પથ્થરો મારે ને તો વાંય પડે. આ મને પેલો હેરાન કરે છે, બેટા ઉપાડી જશે. હેરાન નહીં, ધ્યાન નહીં રાખો તો લઈ જશે ઉપાડીને. એક તો ઝાંસીની રાણી પેદા કરો. માય કાંગલો ને નપુસંગ સમાજ પ્રેમના નામે બિલકુલ બકવાસ વાતો, અને સહેજ પ્રેમની કે સેક્સની વાતો કરો એટલે કે આ તો માણસ ખરાબ છે. બાળકોને સ્કૂલ કોલેજના જવાબો બહારથી નથી મળતો ને એટલે ગમે ત્યાંથી ખોટા શોધે છે. એમાં બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એને ઘરમાંથી સાચા જવાબો મળતા થઈ જશે ને ત્યારે તમારું બાળક ક્યાંય નહીં જાય. તમારે એનો મોબાઈલ ચેક નહીં કરવો પડે. આટલી જ્યારે બાળકોને હિંમત આપીશું ને ત્યારે આ જે ત્રીજી અવસ્થા ઈશ્વરે કહ્યું છે કે એના હાથમાં છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. ચોથી અવસ્થા મોક્ષ. પહેલો ધર્મ આપણા હાથમાં, પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. બીજું જીવનસાથી ઈશ્વરના હાથમાં, એને નિભાવવું આપણા હાથમાં. અને ચોથી અવસ્થા છે મોક્ષ. સાહેબ, એટલો સુંદર શબ્દ છે આ, પણ એનું સૌથી વધુ મિસઇન્ટરપ્રિટેશન થયું. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને આમ કે આમ, એને મોક્ષ કહેવાય. ટપ્પી પડી? શું કીધું મેં? સમજ પડાવું ફરીથી. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું જ છોડવાનું નથી. ઈશ્વરને મેળવવા કશું છોડવાનું નથી, પણ જેવો ઈશ્વર મળી જાય ને એટલે બધું છૂટવા માંડે. આને મોક્ષ કહેવાય. હું અહીંયા આવું ને પાણીની બોટલ મને ભલે અહીંથી પણ હું ઘરેથી જ લઈને આવું કે હું મારા માટે આવું છું. મને મોક્ષનો અર્થ ખબર છે. મોક્ષ એટલે શું? ગાંધીજીએ કીધું હતું 500 હજારની નોટો પર આપણે ફોટો છપાવજો તો આઝાદી અપાવું. સરદાર પટેલ સાહેબ ગુજરી ગયા ને 130 રૂપિયા બેંક બેલેન્સ હતું. કોઈને ખબર છે? આને કહેવાય મોક્ષ. એક માણસ બધું બૈરા છોકરા સમાજ છોડીને જંગલમાં જતો રહે એ તો નપુસંગ કહેવાય, બાયલો કહેવાય. અને એક માણસ બધું જ હોય અને સમાજ માટે આખી જિંદગી આપી દે, બોલો મોક્ષ પેલાને મળે કે આને મળે? એક માણસ શોધ કરે, એક એવી ચીજ શોધે કે જેનાથી સમાજમાં શીતળાનો રોગ જતો રહે, ક્ષયનો રોગ જતો રહે, તો એને મોક્ષ મળે કે પેલો બધું છોડીને હિમાલયમાં ઓમ કરીને બેસી જાય? એટલે ભગવાને 2 પગ જગ મારવા લે છે. ખડક બાવા, ખડક એટલે પણ શું ખડક બાવા? મોક્ષ એટલે કશું છોડવાનું નહીં, પણ જે છે જેવું છે એનો સ્વીકાર. સુખ અને દુઃખનો સ્વીકાર, પાપ અને પુણ્યનો સ્વીકાર. પાપ અને પુણ્ય એટલે શું? કશું જ નહીં. અહીં એક કબૂતર બેઠું હોય આમ મરેલું આમ, અને અહીંયા એક બિલાડી આવી જાય. હવે કબૂતરને ખાઈ જશે, તો બોલો બિલાડીને બચાવશો કે કબૂતરને બચાવશો? તો બિલાડી ભૂખે નહીં મરે? પાપ લાગે કે નહીં? અને નહીં હોય કબૂતર ખાઈ જાય તો પાપ લાગે. ચાલુ કરવું શું? લોચો થઈ જાય. જીવનમાં આવી સ્થિતિ આવવાની. તો પાપ અને પુણ્ય આ બંનેને જે જોઈ શકે, ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય ને સાહેબ કરી નાખવાનું, કોઈ પાપ નથી. અહીંથી થવું જોઈએ. ચોરી કરવાની ઈચ્છા થાય ને ચોરી કરી લેવાની, પણ ચોરી કરવાની ઈચ્છા થાય ને દબાવો ને તો એને પાપ કહેવાય. આપણને બધું સારું ખોટું શીખવાડે. મોક્ષ એટલે આ એટલી અદ્ભુત વસ્તુ છે.
મારા ઘણા બધા સેમિનાર્સમાં હું આ ચીજ કહેવા કોશિશ કરું છું, પણ નથી કહી શકતો, કેમ કે એના માટે 1-2 કલાક બીજા જોઈએ. અષ્ટવક્ર ગીતા કરીને આપણા દેશમાં એક અદ્ભુત ગ્રંથ છે, નસીબદાર હોય તો બધા વાંચી જજો. એના પર બહુ સરસ વિશ્લેષણ થયું છે. મોક્ષ એટલે હું જે કંઈ કરીશ મારી કોઈ જ બદલાની ભાવના નહીં હોય, કેમ કે બદલો મળવાનો જ છે. સારાનો સારો, ખરાબનો ખરાબ. ઇસ્લામમાં કીધું છે તારા 2 ખભે મેં 2 ફરિશ્તા મૂક્યા છે, બધું લખે છે. આપણે જે ધર્મરાજનો ચોપડો કહીએ. સાહેબ હું ફિલોસોફી નથી માનતો. સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? એ આ દેશમાં 1.5 વર્ષ રહીને ગયો. તમને ખબર છે કેમ? આ વાત જાણવા કે સાલો આ દેશમાં કઈ તાકાત છે કે આ મજાથી જીવે છે. એ આ વાત કે મોક્ષ. સ્ટીવ જોબ્સ એનું ખોખું ખોલે ને તો ખોખામાંથી બી અવાજ ના આવવો જોઈએ, આવું ખોખું હોવું જોઈએ. એટલે જે કરો તે બેસ્ટ કરો, આને કહેવાય મોક્ષ. કરવા ખાતર નહીં કરવા, દુશ્મની બી કરવાની તો બરાબર કરવાની. પહેલો ઘા આપણે જ મારવાનો, જો મારવો પડે તો. ના ના ના, પટાઈ દેશે પેલો. હું પહેલી તો હું જ મારીશ, ભલે તું બી. આને મોક્ષ કહેવાય. મારું દિલ કે કરીશ, આને કહેવાય મોક્ષ. આખી દુનિયા એક બાજુ હોય અને હું એક બાજુ હોઉં, આને કહેવાય મોક્ષ. બોલો, આમ જીવવું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? તો આ પહેલું ને છેલ્લું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. હું એકવાર સુરત જતો હતો ને, હાઈવે પર ભગવાન મળી ગયા, હંતાઈ હંતાઈને ફરતા હતા. મેં તો અહીંયા આવો, ક્યાં જાઓ? મેં તો કોઈ હસતું જ નથી. ભગવાન જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે છે. કોઈ બધી જીવતી લાશો, ખાલી આપણે બાળીએ છીએ મોઢા, બાકી બધી લાશો જ ફરે છે. આમ કોઈના મોઢા પર તેજ સ્માઇલ વાળો કોઈ નહીં. ત્યારે ભગવાને મને એક બહુ સરસ વાત કરી. હું તમને કહીને મારી વાત પૂરી કરવા તરફ જઈ રહ્યો છું. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. ભગવાને શું કહ્યું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. આપણે ઊંધા પડીએ છીએ. તો મેં કીધું કરું શું કે મજા આવી જાય? તો કે તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. હું જે ચાહું છું એ તું કર, પછી જો તું જે ચાહે છે ઓટોમેટિક થશે. અને થાય જ છે સાહેબ. એક ગુરુ પાસે 4 મિત્રો ગયા કે સાહેબ આ ફિલોસોફી ને સત્સંગ ને બધું ચૂલામાં ગયું, ધાર્મિક ને એવી એક સાદી વાત શીખવાડી દો કે જીવન મસ્ત જીવાઈ જાય, મસ્ત ભરપૂર. 4ને એક કબૂતર આપ્યું. શું આપ્યું? કે કોઈ દેખે નહીં ત્યાં જઈને મારીને આવતા રહો. એ કहीं, એક ત્યાં, એ કहीं ને એ કहीं. 4 જણા ગયા. એક ભાઈ 2 મિનિટમાં પાછો આવ્યો, ટક દઈને કે બહાર ગયો, કોઈ હતું જ નહીં. પેલો ત્યાંથી ગયો તો કલાકમાં પાછો આવ્યો કે સો છૂટેલો. બધા છેક બહાર કોર્ટ પાસે ગયો, કોઈ ગાડી સ્કોર્પિયો પાછળ જઈને ટક દીધો બાપ. ત્રીજો હતો એ તો મહિને આવ્યો. આખું સુરત છોડ્યું, બહાર છેક હાઈવે પર કીમ ને ફીમ ને બધું પતાવીને. કેમ? જો કૂતરા બિલાડા દેખતા હતા. તમે તો કીધું કોઈ દેખે નહીં ત્યાં જઈને મારવાનું. પછી કે એક ઝાડ નીચે ગયો અને પછી કે આમ કપડું ઢાંક્યું, પછેડી હોય ને મોટી આમ, અને પછી કબૂતરને ટક કરીને લે. ગુરુ કે રેડી. પેલો ચોથો હતો તો 6 મહિના આવ્યો પાછો જીવતું લઈને. કે બાપુ આપણું કામ નહીં. કે કેમ? કોઈ જગ્યા ના મળે, કોઈ જગ્યા ના મળે. કે કેમ? તો કે આના જેવું કરવું હતું, પછેડી. બાપુ એમે કર્યું, પછેડી આમ ઢાંકી, અંધારું, અને આમ કબૂતર. પણ કબૂતર તો દેખતું હતું અને હું દેખતો હતો. હું તો દેખું છું ને કે હું શું કરું છું. આપણે બધા જાણીએ છીએ આપણે શું કરીએ છીએ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આ વાત જો સાહેબ સમજાઈ જાય ને તો ટ્રુથ રિમેન્સ ફોર એવર. જિંદગી એટલી અદ્ભુત છે. તમે સુખ, તમે પડી જાઓ ને, ભાગી જાય હાથ તો બી તમે હસતા રહી શકો ને. મારા સાહેબ આખો હાથ કપાઈ ગયેલો અહીંયા, બધા ટાંકા બધું સ્પેર પાર્ટ બધા છૂટા થઈ ગયેલા, આખો લટકતો થઈ ગયેલો હાથ. તો હું હાથ આમ પકડીને હોસ્પિટલમાં ગયો. તે પેલા નર્સ કે શું થયું? આમ કર્યું તો બેભાન થઈ ગયા. આટલું બધું લાગ્યું છે, બંધ કર દુકાન જલ્દી. હવે હું રાડો પાડું તો એ મટી જાય. ઈશ્વરે મારો હાથ કાપવાનું નક્કી કર્યું છે, મારી શું તાકાત છે કે હું એને રોકી શકું?